ॐ नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सह साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदारियो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। कुंकुंद आचार्य भगवान द्वारा विरचित ग्रंथाधिराज समयसारजी परमागम પરમાગમની ત્રીજી મંગલમય ગાથા ચાલે છે। ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 13 નંબરનું મંગલમય પ્રવચન। સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ નંબર 135। બીજો પેરેગ્રાફ છે। સવારે પહેલા એમ કીધું કે આ સંપ્રદાયમાં તો જ્યાં જાય ત્યાં એ જ વાત હાલે, વ્રત કરો, સામાયિક કરો, પોહા કરો, પરિક્રમણા કરો, 6 પરબીની દયા પાડો, 6 પરબી લીલોતરી ન ખાઓ, 6 પરબી બ્રહ્મચર્ય પાડવું। આ વાત તે કઈ જાતની આપે? અહીંયા એ જે શુભ ભાવ છે એ ધર્મ નથી, અહીંયા એ વાત ચાલે છે। અને ત્યાં એ જે ભાવ છે એ ધર્મના ભાવ છે એમ વાત ચાલે છે। તેથી આ વાતને સાંભળનારને એવું લાગે કે આ શું કે છે, એમ કે આ તે કેવો ધર્મ, આ વાત તે કઈ જાતની આવી છે। જાણે કે બધું પોતાનું છોડી દેતા હોય અને એવો જીવને અંદરમાંથી એક જાતનો ડર લાગે છે કે અરે આ તો શુભ ભાવને પણ છોડાવવાની વાત કરે છે, શુભ ભાવમાં ધર્મની સ્થાપના કરાવવાની ના પાડે છે। એ શુભ ભાવ જ નથી, એ તો ધર્મના પરિણામ છે। અને એવું જેને અંતરંગમાં બેસાડી રાખ્યું છે એને આ વાત સાંભળતા ઝટકો લાગે, એને થોડો વિચાર માંગે, શરૂઆતમાં એને આ વાત ન રૂચે, પણ ગુરુદેવ વારંવાર આ વાતને ચોખ્ખી કરાવ્યા કરે, સ્પષ્ટ કરાવ્યા કરે કે બાપુ એ બધી વાતો બહારની ક્રિયા જડની અને અંદરમાં ભાવ આવે તો એ રાગનો, એ કોઈ ધર્મ ક્રિયા નથી। અહીંયા તો સ્વરૂપ જે છે તેને 6 દ્રવ્યની સ્થિતિ કરીને પછી આત્મામાં બંધપણું છે એ નિર્દોષ નથી, સદોષ છે એમ બતાવીને વસ્તુ એટલે જ્ઞાયક ભાવ તરફ લઈ જવો છે એને। હવે 1 કલાકમાં યાદ કેટલું રહે? બધી વાત જુદી જાતની આવે। દાન આપો ને પૈસા ખર્ચો ને એકલા ન ખાઓ ને જો એમ નથી આવતું। પછી મુમુક્ષુ વચ્ચે ટપકું પૂરે ને કે સાહેબ નાણાં મળશે પણ ટાણા નહીં મળે, એમ જ્યારે પહેલાના સમયમાં બોલી બોલાતી ને ત્યારે આ વાત બહુ બોલતા। નાણાં તો જગતમાં
મળશે પાછા બીજી વાર, પણ આવા ટાણા નહીં મળે. ગુરુદેવ કે હા, એ વળી કહે છે, એમ કે એ તો બધા કહે છે, પણ આપણે તો ઓલું પદ્મનંદી પંચવિસંતી છે એમ કહે કે મળ્યું છે એ એકલો ખાઈશ તો કાગડામાંથી જાઈશ. પદ્મનંદી આચાર્ય ભગવાનની જ્યારે એમાં એક દાનનો અધિકાર છે, એ અધિકારમાં આચાર્ય ભગવાને આ વાત ત્યાં કરી છે. એટલે ગુરુદેવને યાદ આવ્યું કે ભાઈ એમ તો આપણે અહીંયા તો પદ્મનંદીમાં પણ એમ કહ્યું ને કે મળ્યું છે એકલો ખાઈશ તો કાગડામાંથી જઈશ. ગુરુદેવ કે એ આવે છે તે એ રાગની મંદતાની વ્યાખ્યા બતાવે. એ રાગની મંદતાની વ્યાખ્યા બતાવે, છતાં એ કાંઈ ધર્મ નથી. નિશ્ચય આત્માને આશ્રય ધર્મ છે. ત્યાં આવો રાગ હોય એને વ્યવહાર ધર્મનો આરોપ કહેવામાં આવે છે. વ્યવહાર એટલે કે એ એમ નથી, હે ને? જે એમ નથી એમ કેવું એ વ્યવહાર છે. નિમિત્તને આધીન કથન કરવામાં આવે છે. પણ કોઈ આવે ને ગુરુદેવ પાસે તો શાસ્ત્ર પાઠીઓ જ આવતા, એટલે કે સાહેબ આ પદ્મનંદીમાં લખ્યું છે. ગુરુદેવ કે એ તો બાપુ રાગની મંદતાની વ્યાખ્યા બતાવે છે. પણ એ જે રાગ મંદ કર્યો અને એ સમયે જે પૈસા દાનમાં આપ્યા, પણ એ કઈ ધર્મની ક્રિયા નથી. એ તો રાગની મંદતા બતાવે છે. ધર્મ તો એક જ મૂળભૂત વાત છે કે નિશ્ચય આત્માને આશ્રય ધર્મ છે. હવે એવા નિશ્ચય સ્વભાવની અંદરમાં જ્ઞાની ધર્માત્મા પણ જ્યારે અંદર સ્વરૂપની અંદરમાં સ્થિર ન રહી શકે ત્યારે દેવદર્શન, પૂજા અને ક્યારેક જીન મંદિરો બનાવવાનો ભાવ આવે, ક્યારેક સંઘનો જાત્રા કાઢે. પહેલાના સમયમાં આવું બધું થતું ને, 2-4 મહિનાની જાત્રાઓ નીકળતી એમ. તો એ કોઈ એના આયોજકો બને અને કે બધા આવો, એને બધો સમસ્ત ખર્ચ અમે આપશું, આપ તો બધા યાત્રામાં ભાવથી જોડાવ. ભરતજીએ 3 24ની સ્થાપના કરી અને 3 કાળના 24ની સ્થાપના કરી એમ. તો કે એ તો ત્યાં રાગની મંદતા બતાવી છે. એટલે શુદ્ધ સ્વરૂપ જેને અનુભવ્યું છે એને શુદ્ધને બતાવનારા પ્રત્યે વચ્ચે આવો ભાવ આવ્યા વિના રહેતો નથી. બસ એટલું બતાવવું છે. પણ એ જે ભાવ આવ્યો છે એ કઈક ધર્મનું કારણ બને કે એનાથી કઈક ધર્મમાં લાભ થાય કે એ પોતે કઈક ધર્મની ક્રિયા છે, તો કે બિલકુલ નહીં. એ તો નિશ્ચય ધર્મ તો એક જ છે, આત્માને આશ્રય ધર્મ છે. અને એ જે વાત કરવામાં આવી છે ત્યાં એ વ્યવહાર છે. વ્યવહાર એટલે કે એ એમ નથી. તો કેમ એ વાત આવી? તો કે નિમિત્તને આધીન કથન કરવામાં આવે છે. હવે નિમિત્ત સમજો જિનેન્દ્ર પરમાત્મા છે, નિમિત્ત આચાર્ય ભગવંતો છે, નિમિત્ત વર્તમાનમાં ગુરુદેવ છે. આપણને ગુરુદેવના દરેક પ્રસંગો હે ને ઉજવવાનો ભાવ આવે, હે ને જિનેન્દ્ર પરમાત્માના પંચકલ્યાણકો ઉજવવાનો ભાવ આવે, આચાર્ય ભગવંતોની પદવીનો દિવસ હોય તો એને ઉજવવાનો ભાવ આવે, અને તો એ ભૂમિકામાં આવે હોય એમ. પણ એ કઈ ધર્મની ક્રિયા છે એમ નથી. અને એને વ્યવહાર કીધો તો એ વ્યવહારનો અર્થ એટલો એ એમ નથી. એ ભાવથી લક્ષ છૂટે અને શુદ્ધ તરફ લક્ષ થાય, વલણ જાય, ત્યારે જ ધર્મની પ્રગટતા થાય છે. અને જો લક્ષમાં આવી ગયો હોય સ્વભાવ તો વારંવાર લક્ષમાં લીધા જ કરે, એમાં આડોટ્યા જ કરે, એની અંદરમાં ખોડાઈને રહે, એનો નિરંતર રસાસ્વાદ માયના કરે, એ ધર્મ. સર્વ પદાર્થો કેવા છે? પદાર્થો કેવા છે? ગુરુદેવ કે અમે કહીએ છીએ માટે એવા છે એમ નહીં. સર્વ પદાર્થો કેવા છે?
કે ભગવાન એમ કહે છે કે અમે કાંઈ પદાર્થને કર્યા છે? ભગવાને કાંઈ કર્યા નથી. સર્વ પદાર્થો સ્વયં સિદ્ધ છે. એનો કોઈ કરતા ઈશ્વર છે નહીં. ભગવાને જોયું છે, કાંઈ ભગવાને કર્યું છે પદાર્થનું સ્વરૂપ પરનું? એમ નથી. તેથી અહીં કહે છે કેવા છે તે સર્વ પદાર્થો. એ પદાર્થો કેવા છે? તો કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે, એવા એ પદાર્થો છે. એવા એ પદાર્થો છે. પોતાના ધર્મને ચુંબે છે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અરે રે રે, આ વાત કેમ બેસે? આખા દિવસમાં અમે કેટલા પદાર્થોને અડતા હોય છીએ. આપ કહો છો કે પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. બાપુ, સર્વ પદાર્થો જે જગતમાં છે અને કેવડી પરમાત્મા એના કેવળ જ્ઞાનમાં દરેક પદાર્થોને જોયા છે. એટલે જે શબ્દ મુકાણો ને આચાર્ય ભગવાનનો, કેવા છે તે સર્વ પદાર્થો, એમ મૂક્યું ને, તો કેવા છે એ હંમેશા જ્ઞાન તરફથી વાત છે. આપણે કોઈના વિશે ન જાણતા હોય ત્યારે પૂછીએ ને કે એ કેવા છે, એમ ન કીધું કે કેવા કર્યા છે તે સર્વ પદાર્થો. એટલે કર્યા શબ્દ નથી મૂક્યો, કેવા છે. તો કેવા છે ને એ જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, જાણવાની વાત કરે છે કે ભગવાને દરેક પદાર્થને કેવા જાણ્યા છે. એટલે ગુરુદેવે ચોખ્ખું કરી દીધું કે કાંઈ પદાર્થને ભગવાન કર્યા છે, ભગવાને કાંઈ, કે સર્વ પદાર્થો સ્વયં સિદ્ધ છે. ભગવાને જોયું છે. કાંઈ ભગવાને કર્યું છે પદાર્થનું સ્વરૂપ પરનું? એમ નથી. એટલે આ પ્રશ્ન એમ પૂછાણો, સર્વ પદાર્થો કેવા છે અથવા કેવા છે તે સર્વ પદાર્થો. તો કેવા છે એ શબ્દ જ્ઞાનને બતાવે છે કે કોઈ વસ્તુ વિશે આપણને ખબર નથી, આ વસ્તુ કેવી છે એમ જ્યારે પૂછીએ તો કેવી છે એટલે જ્ઞાનથી જાણવાની વાત કરીએ છીએ ને. પછી કે આ તો આ છે, આમાં આવું ફંક્શન છે, આ રીતે કામ કરે છે, આ એના પ્લસ પોઈન્ટ છે, આ એમાં માઇનસ પોઈન્ટ છે, એમ. તો એ તો બધી જ્ઞાનની ચર્ચાઓ છે. એમ પગ હાલે ઈ કહે છે જમીનને અડતો નથી, અને પગનો એક રચકણ બીજા રચકણને ઠેબુ મારી શકતો નથી અને અડી શકતો નથી. કહો, આમ હાલતા હાલતા વચ્ચે લાકડું આવે તો ઠેબુ મારે ને આમ? તો કે ના, કે સાહેબ પણ આમ આપણે હાલતા હોય ને આમ પથ્થર હોય તો અમે તો ઘણી વાર આમ ઠેબુ માર્યું છે, લાકડાનો ટુકડો પડ્યો આમ ઠેબુ મારીએ કે વયું જાય. કે ના. કે કેમ સાહેબ ના પાડો છો? કે એને અડતો નથી ને પછી ઠેબુ મારે શી રીતે? એટલે ઉપર ગુરુદેવે કીધું ને, અરે રે રે, આ વાત કેમ બે હે? પણ બે સાઈડે છૂટકો છે. અને સાદી આનંદ કાળ સદાય સુખ અને આનંદને માણવું હોય તો બાપુ આ વાત અંદરમાં અંતરંગમાં એક વાર તો બે સાઈડે છૂટકો છે. અને બેસે એવું છે, કેમ કે આવી વસ્તુની વ્યવસ્થા જ આવી છે, દરેક પદાર્થનો સ્વભાવ જ આવો છે, એટલે બેસે. મારી મચડીને બેસાડવાનું નથી, સમજીને બેસાડવાનું છે. અને સમજવું હોય તો આપણો જ્ઞાનનો ધર્મ છે, જ્ઞાનનો સ્વભાવ છે, તો સમજી શકાય એવું છે.
કેટલી વાર ગુરુદેવ ઘૂંટાવે છે, હા, કેટલી વાર. કારણ કે ગુરુદેવને ખબર છે કે આ બધી જે રોજે રોજની ક્રિયાઓ ચાલે છે જીવને, તો એને આનો પરિચય છે. હવે જેનો પરિચય છે એ પરિચય એનો ખોટો છે એ બતાવવા ઘૂંટાવ્યા કરે છે. સાહેબ આમ મંદિરે આવ્યા હોય ને ચપ્પલ પડ્યા હોય તો આમ કેમ આમ બાજુમાંથી ચપ્પલ ને આમ ખસેડતા નથી કે ના સાહેબ શું મંદિરમાં અમે કેટલી વાર ચપ્પલોને ખસેડ્યા છે. ના પાડે તો ઉભું રહેવું પડે ને. સાહેબ કેમ ના પાડી? અમે જોઈએ જ છીએ ને. હાલો તમને હમણાં ગુરુદેવને પણ ઘણી વાર કહી દે ને સાહેબ આપનું પ્રવચન પૂરું થાય પછી આપણે જોઈએ નીચે. જો હાલ ને આવું છું નીચે જોઈ લે હાલ. અમે તો જોયેલું છે તને જોયેલાવી દીધું. જો સાહેબ જો ઓલા પગથિયા નીચે જો એને જો ઠેબુ માર્યું ચપ્પલ ને કે ના કેમ કે ચપ્પલ પગને ચપ્પલ અડ્યું જ નથી. પણ સાહેબ પ્રત્યક્ષ દેખાય છે ને કે શું પ્રત્યક્ષ દેખાય છે? ઈ કે પગ પગમાં છે કે નહીં, હા ચપ્પલ ચપ્પલમાં છે કે નહીં, તો ચપ્પલ એની ક્રિયાવર્તી શક્તિ આમથી આમ ગુલાંટ ખાઈને નીચે પડ્યું છે કે નહીં, અને પગ તો પગમાં રહ્યો ને, અને પગની ક્રિયા થઈ તો એ ક્રિયામાં પણ પગ તો પગમાં જ છે ને. તું શું જોવે છે? એટલે પ્રત્યક્ષ અમે આ જોઈએ, પ્રત્યક્ષ નથી, એ ભ્રમ છે. પ્રત્યક્ષ તો આ છે કે પગ ચપ્પલ ને અડતું નથી, એ પ્રત્યક્ષ. અરે આવી વાતું ત્યાં આમ પથ્થરો પડ્યો હોય ત્યાં આમ મારે તો પથ્થરો આમ ખસી જાય છે. બાપુ એ વખતે એનો પોતાનો પર્યાય ધર્મ છે એમાં એ રહે છે. એ કાંઈ તારા ઠેબાને લઈને આગો ખસી ગયો છે એમ નથી. એટલે પર્યાયનો ધર્મ શું કામે કીધો કે પર્યાય ક્રિયાશીલ છે ને, પરિણમનશીલ છે એમ. તો કે એ પરિણમન એનામાં થાય છે, એની ક્રિયા એનામાં થાય છે. એની ક્રિયામાં પેલા આમ સીધું હતું, હવે એની ક્રિયાથી આમ ઊંધું થયું. એ તો ચપ્પલની પોતાની ક્રિયા છે. આવો વિતરાગ જૈન ધર્મ વાણિયાને હાથ રહી ગયો અને વાણિયા વેપારમાં ગુંચાઈ ગયા. નિર્ણય કરવાના ટાઈમ લીધા નહીં. એ કેવા છે પદાર્થો કે જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી એવા એ પદાર્થો છે. એમ કીધું ને, કેવા છે એ બધા પદાર્થો એટલે અનંત આત્માઓ, અનંત રજકણો, એ કર્મના ઉદયને રાગ સ્પર્શતો નથી, અને રાગ છે એ કર્મના ઉદયને સ્પર્શતો નથી. હવે અહીં કહે કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે, કે કર્મનો ઉદય આવે નિમિત્ત થઈને આવે એને વિકાર કરવો જ પડે. એમ છે જ નહીં. કેમ એમ નથી? તો કે કર્મના ઉદયને રાગ અડતો નથી, ને રાગ છે કર્મના ઉદયને અડતો નથી. તો કર્મનો ઉદય આવ્યો એટલે અમારે રાગ કરવો જ પડે એમ છે નહીં બાપુ. ભૂલ કરી છે, ગોતું ખાઈ ગયો છે ના. દરેક વસ્તુ પોતાની શક્તિઓ અને દશાને સ્પર્શે છે. છોકરાને પડતો તો ને હાથ ઝીલીને ઊંચો રાખ્યો, કહે છે કે હાથ એને અડ્યો નથી, આ તે કોણ માને? જોયા હોય ને કોઈ છોકરા પડતા હાથ આપે, એ ઉભર જો બાપુ હાથ એને અડતો નથી, આ તે કોણ માને? તળાવમાં પડ્યો તો ને હાથે એને જાલી રાખ્યો કે ના, એ હાથની ક્રિયા તારી નથી, અને હાથ એને અડ્યો નથી, અને હાથને તું અડ્યો નથી,
આવી વાત બેસવી એટલે કે અંતરંગમાં સમજવી. પ્રભુ સ્પર્શ કરતા નથી. દરેક દ્રવ્ય એકબીજાને સ્પર્શ કરતા નથી. એટલે આ સિદ્ધાંત પેલો વહેલો સિદ્ધાંત આચાર્ય ભગવાને આપ્યો. ગુરુદેવે ખૂબ વિસ્તાર કર્યો. હજી તો એક એક દ્રવ્ય એક એક સિદ્ધાંતની આગલા પ્રવચનની અંદરમાં વાત પૂરી કરે છે. એટલે કે સિદ્ધાંતોને કેવી રીતે અંદરમાં આત્મસાત કરવા. અને સિદ્ધાંતનો અર્થ છે કે સિદ્ધ થયેલું સ્વરૂપ, એનું નામ સિદ્ધાંત છે. કે જે સિદ્ધ થયેલું છે. સિદ્ધ થયેલું છે એટલે જે અનાદિ અનંત છે, જે અણ કરાયેલું છે, જે અણ ઉત્પન્ન છે, એને સિદ્ધ. અને જે સિદ્ધ સ્વરૂપ છે એટલે હોવા વાળું જે સ્વરૂપ છે એનું નામ જ સિદ્ધાંત છે. એટલે પહેલા બોલમાં દરેક દ્રવ્ય અંતર્મગ્ન છે અને પોતામાં રહેલા અનંતા ગુણ અને પર્યાયોના ચક્રને એટલે સમૂહને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે, તો પણ પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી. અને પછી લેશે ક્ષેત્રથી વાત કે અત્યંત નિકટ રહેવા છતાં જેઓ સદાકાળ અને પોતાના સ્વરૂપથી પડતા નથી. ભલે ક્ષેત્રથી અત્યંત નિકટ છે અને ઠસોઠસ ભર્યું છે ને, આખું વિશ્વ જે છે એ જીવ પૂતગલથી ઠસોઠસ ભર્યું છે. અને ઠસોઠસ ભરેલા પરમાણુઓ પણ એકબીજાને અડતા નથી અને ઠસોઠસ રહેલા જીવો પણ એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. ક્ષેત્રથી જોવે તો અત્યંત નિકટ, એક શરીરમાં આનંદ જીવ, ત્યાં એક સિદ્ધમાં આનંદ સિદ્ધ, અને છતાં એક સિદ્ધ બીજા સિદ્ધને અડતા નથી. અને દરેક સિદ્ધ પોતપોતાના સુખનો ભોગવટો કરે છે. એટલે હવે આ 14 નંબરના પ્રવચનમાં આગળના જે સિદ્ધાંતો જે છે ક્ષેત્રનો, એની વાત લઈને પોતાના સ્વરૂપથી પડતા નથી એની વાત કરશે. એના પછીનો સિદ્ધાંત છે પર રૂપે નહીં પરિણમવાને લીધે, એની વાત કરશે. અને પછી આગળ જઈને કહેશે કે જેઓ સદાકાળ ટંકોત્કીર્ણ શાશ્વત રહે છે. અને આટલો બધો વિસ્તાર કરવાની શું જરૂર પડી? કે આ વિસ્તાર એટલા માટે કરવાની જરૂર પડી કે જ્યાં સુધી આ વિસ્તારથી જ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાનમાં હકાર નથી આવતો. એમ ટૂંકું કહી દે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, તો સાંભળી તો લીધું, ધારી તો લીધું, પણ અંદરમાં બેસતું નથી. હવે એનો જો વિસ્તાર થાય, આટલા બધા ગુરુદેવે દ્રષ્ટાંતો આપ્યા ચાલતા, એ બધા દ્રષ્ટાંતોનો વિચાર કરે કે આમાં થાય શું. હાલતી વખતે આમ ઠેબુ લાગી ગયું તો શું થયું, રસોઈ બનાવે તો શું થાય, ઓફિસના કોઈ કામ કરતા હોય તો કેવી રીતે થતા. એ પેન હાથને અડે નહીં ને હાથ પેનને અડે નહીં, પેન પેપરને અડે નહીં ને અક્ષરો લખાય છે, નોટ બધી લખાતી હોય. બાપુ જરાક વિચાર તો કર કે કેટલા જણા અહીંયા બેઠા છે એક સાથે, જીવ તરીકે આપણે બેઠા છીએ, એમાં વિકલ્પ ચાલે છે. એ સમયે હાથ ઉપડે છે, એ સમયે પેન ત્યાંથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, અને એ પેપર ને પેન અડે નહીં અક્ષરો લખાય છે.
એટલે પછી બધે કે કોણ માને, પાગલ જ કે ને, કે સાહેબ ગાંડા થઈ ગયા તમે. પેન હાથમાં ઉપાડ્યા વિના અક્ષર લખાતા છે એમ કે બાપુ એમ છે ઓ. કારણ કે એ જે સાય છે ને, સાય એમાં અક્ષર જ નથી. ઇંક હોય, ઇંકમાં અક્ષર તો છે નહીં, એ લખે કેવી રીતે? એટલે શબ્દ જ્યારે સ્વયં રચાતા હોય ને ત્યારે ઈ પેન એમાં નિમિત્ત છે. પેન પેન થી અક્ષર ન લખાય, કારણ કે પેન ની રિફિલમાં અક્ષર જ નથી. હવે આવી ઝીણી દ્રષ્ટિ જો આપણી ના થાય હે ને, તો જગતની જે સુંદરતા જે છે, પૂર્ણતા જે છે, એ લક્ષમાં ના આવે ને. કે ભાઈ મારા અક્ષર બહુ સારા થાય છે, મોતીના દાણા જેવા અક્ષર હોય છે, કે બાપુ તમારા નહીં. તમે તો દૂર થઈ ગયા, જેના નિમિત્તે લખાય છે એના નહીં, તો તમારા ક્યાંથી થઈ ગયા? અક્ષર જ્યારે સ્વયં લખાતા હોય ત્યારે પેન જેમાં નિમિત્ત છે, એવા પેનથી પણ જે અક્ષર લખાતા નથી. તમે તો ઘણા દૂર છો. એ પછી તો શરીર છે, પછી શરીરની અંદરમાં 5 શરીર છે, અને એની અંદર બાપુ આપણે ચૈતન્ય સ્વરૂપે જાણનાર તરીકે રહેલા છે. આપણા અક્ષર બોબડા છે ને ગાંધીજી જેવા છે ને ઉકેલાતા નથી. કોઈ કે તમારા અક્ષર તો મોતીના દાણા જેવા છે, કે બાપુ બે ખોટા છે. ગુરુદેવ પહેલો જ પાઠ ભણ્યા ને ધુડિયા નિશાળમાં, સિદ્ધો વર્ણન સમામ નાય. અને વર્ણનનો સમૂહ જગતમાં અનાદિ અનંત છે, શબ્દોની રચના કોઈએ કરી જ નથી. એવી એક એક પર્યાયની પોતપોતાની સ્વતંત્રતા છે. દ્રવ્યમાં, પૂતગલ દ્રવ્યમાં એની, જીવ દ્રવ્યમાં એની. જીવ વધીને શું કરે? પોતામાં ભાવ કરે, બસ એટલી મર્યાદા એની. પણ એને ભાવ કર્યો એટલે ત્યાં પેન ઉપડી, પેન ઉપડી એટલે ભક્તિ રચાણી કે નોટ લખાણી કે વ્યાખ્યાઓ લખી નાખી, કે એમ છે નહીં. એ આખી સ્વતંત્રતાની જે વાત છે એ ગુરુદેવ આમાં પછી બીજા બી ઘણા દ્રષ્ટાંતમાં આપશે 14 નંબરના પ્રવચનમાં. ને ખૂબ રીતે ઘૂંટાવશે, એટલું બધું ઘૂંટાવશે કે આમ એક વાર તો અંદરમાંથી હલવલાવી નાખે કે આ શું પ્રભુ, આવું તો અમે કોઈ દિવસ વિચાર્યું જ નથી. કે તું તો આખો દી એકબીજાને કહેતો હોય છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં. કહેતો તો, પણ આ મને જ ખબર નથી આ નથી અડતા. એ તો હું બોલું છું, મને ખબર નથી અડતા. હું તેમ જ કહું છું કે બરાબર છે, અડે તો છે જ ને. એટલે જ્યાં પેન હાથમાં લીધી કે નહીં, જો અક્ષર લખાણો ને સ મ ય સા ર, જો લખાણું કે નહીં, કે કોણે લખ્યું? કે મેં લખ્યું. કે તમે ક્યાં આમાં આવ્યા? પણ કે મારા હાથે લખ્યું. કે પણ તમારે હાથ જ ના હોય ને. કે તો પેને લખ્યું. કે પેનમાં તો અક્ષર જ ના હોય ને. એ તો કાગળ ઉપર તો લખાણો, કે કાગળ ને અક્ષર બે જુદા છે. કાગળમાં એના એક એક રચકણો જુદા છે ને અક્ષરના એક એક પરમાણુ જુદા છે. ભાષા વર્ગણા છે ને. એટલે ગુરુદેવ વારંવાર કહે છે, કોને બેસે, કેમ બેસે. એને એમ લાગે આવું બધું કરવા જાય તો ગાંડા કહેવાય. કે અત્યારે ગાંડા છો, આવું બધું સમજો તો ડાયા કહેવાય. જેનું છે એનું જાણે અને જેમ છે એમ જાણે, એ તો ડાયો છે ને. અત્યારે ગાંડો છે. જેનું નથી એનું જાણે છે, જેનું છે એનું જાણતો જ નથી. ગાંડપણ તો અત્યારે હાલે છે. ગાંડા થઈ નહીં જાય, ડાયા થઈ જશો આ સમજશો તો.
જ્ઞાનમાં ઘૂંટણ કરીને બેસાડવું પડશે ભાઈ. હા, જ્ઞાનને ખૂબ તીક્ષ્ણ કરવું પડશે ને. જેટલું સાંભળ્યું છે આપણે ધારણામાં, જેટલી વાતો ગુરુદેવના નિમિત્તે આપણને મળી, સિદ્ધાંતો તો આપણે બધા ફટાફટ વાણીમાં આવતા થઈ ગયા હે ને. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં ને એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય નહીં, આપણને તો ખબર જ છે કે બહુ સારું પ્રભુ. પછી આપણે એમ કહીએ ને કે આ ભક્તિ કોણે લખી છે? બહુ સરસ લખી. મેં લખી છે હે? તમે તો હમણાં 10 મિનિટ પહેલા કહેતા હતા ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં. કે કેવું તો પડે ને, પણ કોણે લખી છે કે કોણે ગાય? મેં ગાય. તમે ગાઈ ન શકો એ તો પાયાની વાત છે. કારણ કે જે ગવાય છે, જે શબ્દો બહાર પડે છે, એ તો ભાષા વર્ગણાના પરમાણુ છે ને. મીઠા, કર્કશ, એ કોઈ મારું પરિણમન જ નથી. છૂટો કેવી રીતે પડશે? કે પણ વ્યવહારે હું બોલાય, પણ બાપુ તને વ્યવહારે જ ન હોય. તો જ્ઞાનને કેટલું તૈયાર કરે, કેટલું કસે, કેટલું ઉલ્લાસપૂર્વક આમ ઝીણું 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 કાપતો જાય, ત્યારે ખબર પડે ને કે ઓહો, આ તો મહા સિદ્ધાંતો છે. અને ત્યારે ખબર પડે કે શા માટે આ જગતમાં વિશ્વનો કોઈ કરતા કેમ નથી. એને વાંચી તો લીધું કે આ જગતમાં વિશ્વનો કોઈ કરતા નથી, હે ને. એવો કોઈ ઈશ્વર નથી કે જેને આખું વિશ્વની રચના કરી હોય. હા, પણ વિશ્વમાં જેટલા પદાર્થો છે એ બધા પોતપોતા માટે ઈશ્વર છે, પણ કોઈ એક સ્પેશિયલ ઈશ્વર નથી કે જેને સૃષ્ટિની રચના કરી. હવે સાંભળી તો લીધું, વાંચી લીધું, મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાંચ્યું, પણ બાપુ પણ કેમ નથી? કે જ્યાં બધા જ ઈશ્વરો છે તો કયો ઈશ્વર કયા ઈશ્વરને રચે? એટલે ગુરુદેવ કે એક જીવ જે છે એ ચેતન ઈશ્વર છે, ઓલો જડેશ્વર છે. જ્યાં ઓલો ઈશ્વર ને આ ઈશ્વર, તો ઈશ્વર કેવો અને પાંગડો માનવો? તો કઈ રીતે વિશ્વનો કોઈ ઉત્પાદક નથી? હોય તો શું થાય? તો એ બધી જે સિદ્ધાંતિક વાતો જે છે કે જે અફર છે, જે ત્રણેય કાળમાં ફરે એવી નથી, એ તો વર્તમાનમાં આપણા જ્ઞાનમાં ચોખ્ખી થઈ જાય તો જ્ઞાન આનંદિત થઈ જાય. તો કઈ કાર્ય કરવાના, કાર્ય જે થતા હોય એ કઈ બંધ ન થાય કે ભાઈ હવે કાલથી આપણે ભક્તિ લખવાનું બંધ, કાલથી ગાવાનું બંધ. કે બાપુ તમે ગાય બી ન હગો ને બંધ ન કરી હગો, લખીએ ન હગો ને છોડીએ ન હગો. એ તમારું કામ જ નથી. એ તો એ સમયે ભાષા વર્ગણાના જે પરમાણુ જ્યાં આવવાના ત્યાં આવવાના, જે ગવાના એ ગાવાના, જે નીકળવાના એ નીકળવાના. પછી કર્કશ નીકળે તો ઈ ને મીઠા મધુરા નીકળે તો ઈ. એટલે ગુરુદેવને પહેલા જ દિવસે જે પાઠ ભણાવ્યો એ જ બધા પાઠો આ શાસ્ત્રોમાંથી નીકળ્યા. કયા બાળકને પહેલા દિવસે સ્કૂલમાં ગયા હોય તો હું ભણાવ્યું હોય કોને યાદ હોય? આ ગુરુદેવને એક એક ઘટના યાદ છે. બેન ઘોડામાં લઈને બેસાડતી ને અમે ઉપર આમ ચાંદો જોતા. સ્કૂલમાં ગયો તો પહેલા દિવસે અમે આ ભણ્યા હતા. બાપુ તમે કયું જ્ઞાન લઈને આવ્યા છો? આવું શાર્પ જ્ઞાન? પાછા મહાવિદ્યથી ઉમરાળામાં કયા તિથિ આવ્યા એ કહી દે કે ગર્ભમાં અવતરણ આ તિથિએ થયું છે. સાહેબ આ કયું જ્ઞાન છે આપનું? બાપુ હવે બધું જેમ છે મોભામાં રાખો, જગતને બહુ પચે એવું નથી. કોઈ અમને કે આ ભાવિના તીર્થાદી રાત છે, બાપુ રેવા દે.
એને તીર્થંકર પણ 3 જ્ઞાન લઈને આવે ને, આ લઈને જ આવ્યા છે. કલ્પના તો કરો, કોને 9.5 મહિનાની તિથિ યાદ હોય? પહેલા દિવસે શું ભણ્યા, બેન ખોડામાં લઈને શું બેસાડીને નાની ઉંમરમાં શું દેખાડતા, ને પછી તો જ્ઞાનની જેમ વૃદ્ધિ થઈ એટલે તારીખ ને તિથિ ને મહિના સાથે કે મેળી ઉપર બેઠા હતા, ફાગણ સુદ પૂનમે બપોરે 2 વાગે વાત થઈ. કેટલા વર્ષ થયા સાહેબ? 35 વર્ષ. હા, 35 વર્ષ પહેલાની વાત છે. એ 35 વર્ષની વાત તો હમણાં 35 સેકન્ડ પણ ન થઈ હોય હે ને, એમ તાજી હોય ને એમ કે સાહેબ કયું જ્ઞાન છે આ? તું હમણાં જ્ઞાન રાખ, કયું પૂછમાં? ખૂબ અદભુત સિદ્ધાંતોની રમઝટ કરી છે ગુરુદેવે. આચાર્ય ભગવાને પણ અદભુત રચના કરી છે. અમૃતચંદ્ર આચાર્ય તો ટીકા કરીને ખૂબ વિસ્તારથી વાતને એટલી બધી સરળતાથી સ્પષ્ટ કરી, તો પણ ગુરુદેવથી જે વાત સ્પષ્ટ થઈ છે કદાચ આપણી તાકાત નથી કે આપણે આચાર્ય ભગવાનની વાત સીધી ગ્રહણ કરી શકીએ. અને ખૂબ ઊંડાણથી, ખૂબ હળવાશથી, ખૂબ ધીરે ધીરે એના પાથીએ તેલ પૂરતા હોય ને એમ એક સિદ્ધાંત ઘૂંટાવ્યા કરે. થઈ ગયું, હવે ખબર પડી ગઈ કે ના બાપુ નથી ખબર પડી, અંતર્મગ્ન રહે છે, ખબર પડી. હવે બીજા ઉપર જાઓ કે જાશું ભાઈ, આપણે કાંઈ ઉતાવળ નથી. તને ગળે ઉતરે, તારો ભગવાન આત્મા અંદરથી હકાર આપે અને તને ક્યાંક આનંદની ફુવારો તારા અંદરમાંથી ફૂટે પછી કેજે, એટલે આપણે જાશું. આપણે કાંઈ ઉતાવળ નથી સાહેબ. 415 છે કે ખબર છે મને, એને પૂરી કરવાની આપણી જવાબદારી નથી. કેમ સાહેબ, શાસ્ત્ર લઈને બેઠા પૂરું તો કરવું જોઈએ ને? કે કીધું નહીં પેલા ગાથામાં કે જ્યાં સમયસારની શરૂઆત થઈ ત્યાં તો પૂરું થઈ ગયું. એ તો આગળ કીધું કે સાહેબ ચાલુ ભેગું પૂરું, કે પછી જે ચાલુ થયું ને એ જ પૂરું છે. હવે શું કરે, હવે તો માણતા જાય છે, કઈ જવાબદારી નહીં આપણી. એ બધા સિદ્ધાંતો આ 14 નંબર 15 નંબરની અંદરમાં ગુરુદેવ શ્રી ખૂબ ઘૂંટાવે છે. ચૌદમું પ્રવચન આપણે કાલથી ચાલુ કરશું. આજે કઈ હોય તો, હમણાં ઘણા દિવસથી વાતો નથી થઈ, કઈ આજે થોડો સમય છે, હજી અડધો કલાકનો. ભાઈ એક સિદ્ધાંત બી બેસે ને બરાબર તો આપણને કામ થઈ જાય એવું છે, પણ એક પણ સિદ્ધાંત આપણને બેઠો નથી હજી સુધી. આપણે ગુરુદેવ ઘણી વાર નથી કહેતા જયસન આચાર્ય ભગવાનનો આધાર આપીને, કે જયસન આચાર્ય ભગવાન આ લખ્યું છે કે જીનાગમનો એક સિદ્ધાંત બેસે ને આખી જીનવાણી આર પાર છે. કારણ કે એક ભાવમાં જ બીજા બધા ભાવો ગર્ભિતપણે સમાયેલા જ હોય. એટલે એમ કે જેટલી સરળતાથી સાંભળ્યું છે, ધાર્યું છે ને, હવે એના અંદરમાં આત્મસાત કર. ધાર્યું છે એ વાત પાકી છે, ધારણામાં લીધી છે, ગુરુદેવને માથે રાખીને લીધી છે, અને પોતે પણ પ્રયત્નશીલ છે પોતાના સ્વભાવને સમજવા માટે, એમ સમજીને વિચાર કર્યો છે એમ. પણ એ વિચારમાં જે ગંભીરતા, એ વિચારમાં જે ઊંડપ, અને એ વિચારની અંદરમાં જે ગરજાઓ થઈને આમ સ્પર્શી જાય ને
ત્યાં સુધી જે કેળો ન મૂકવો જોઈએ, બસ એટલી વાત છે. સવારે વાત આવી હતી ને કે ભાઈ ભૂખ નથી લાગી ને, ભૂખ લાગે તો એનું રડવું પણ જુદા પ્રકારનું હોય. બેનને ભૂખ લાગી હતી, જાણી તો લીધેલું કે હું નાયક છું, હે ને? ખ્યાલમાં તો એને જ્ઞાનમાં તો આવ્યું ગુરુદેવના ઉપકારે કે હું તો જાણનાર છું, નાયક છું. અને પછી જે એના અંદરમાંથી બેચેની થતી, ક્યાંય ગમે નહીં, કાંઈ રૂચે નહીં, ખાવું ભાવે નહીં, એને કોઈને યારે બોલવું ભાવે નહીં, જે કાર્ય બહારના ચાલતા હોય તો જ્યાં હોય તો એમને ઉભા રહે. અને વાતે વાતે એને વિચાર આવે, અરે આ જીવને હજી પરિભ્રમણનો થાક નથી લાગ્યો, અરે આજનો દિવસ તો પસાર થઈ ગયો, મારો ભગવાન આત્માના દર્શન તો રહી ગયા. કેવી એને ભૂખ લાગી હશે કે એને નજરાઈ ગયો, હે ને? એના જ્ઞાનમાં કંડારાઈ ગયો કે જોઈએ તો આ જ જોઈએ છે, કેમ કે હું જ છું. ભલે હું જ છું, પણ બાપુ હું જ છું એવું જ્યાં સુધી વેદન ના આવે ત્યાં સુધી હું ની પણ મજા નથી. આજે બેને કામ કરી લીધું, ટૂંકા ગાળામાં કામ કર્યું. શરીરની અવસ્થાથી ભલે કહીએ કે 19મી વર્ષે, પણ એને અંદરમાં જે ધગસ જ્યારથી ચાલુ થઈ અને જે રીતે સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ, એનો વચ્ચેનો કાળ બહુ થોડો હતો. એટલે એનો મતલબ કે જેનો કાળ બહુ થોડો હોય ને એની ઉગ્રતા બહુ હોય. જયારે અંદરમાં ભયંકર ઉગ્રતા હોય ને ત્યારે જ કાળ ઓછા કાળમાં કામ થાય. તો ઘણા જ્ઞાનીઓને આ કામ થયું. સુગાણીજી સાહેબને થયું, બેનને થયું, બંને બહેનોને થયું. તો મતલબ આપણી હાજરી વાળા જીવોમાં થયું છે, એનો મતલબ કે વાત તો સહેલી છે, વાત અઘરી નથી, વાત તો સુગમ છે. બસ હું ઉપડું એટલી વાર છે. બેનમાં બી આવ્યું ને કે અંદરમાં તો બધું તૈયાર છે, તારી વારે વાર છે. બસ તું ઉપડ એટલી વાર છે. ભાઈ ભૂખની વાત આવી ને એમાં થોડું વિશેષ કહો ને. શેમાં? ભૂખ નથી લાગી હજુ એમ વાત. હા, ભૂખ છે ને એની પછી બધા જ એના આસ્પેક્ટ એક સાથે કામ કરતા હોય. ભૂખ લાગે ને ત્યારે જરૂરિયાત બી હોય, ભૂખ લાગે ત્યારે ગરજ પણ હોય, પણ એમાં ક્રમ ન પડે કે પેલી ગરજ આવે પછી જરૂરિયાત લાગે પછી ભૂખ લાગે, એમ ન હોય. બધું એક સાથે કામ કરતું હોય. અને એ પેટ ન ભરાય ને, એટલે કે જ્યાં સુધી પેલો ઘૂંટડો ન પીવાય ને ત્યાં સુધી તો એની બેચેની બહુ રહે. બેચેની એટલે કોઈ બીજા પ્રકારની નહીં, પણ એ જે સ્વરૂપને પ્રાપ્ત કરવાની જે તાલાવેલી છે ને, ઈ એને બહુ રહે. ઈ એને ચેનથી ક્યાંય શાંતિથી જંપીને બેસવા ન દે. એને જ્યાં ઉભો હોય ને ત્યાં અંદરમાં ખોડાઈ ગયો હોય, એટલે એના વિચારે ચડી ગયો. એવી એનું નામ ધગસ છે. ખોડાઈ જાય એટલે કે સ્વરૂપનો રસોઈ કરતા હોય, માન લો તો એ શાક ક્યારેક બળી ગયું હોય, ક્યારેક રોટલી બળી ગઈ હોય, અને ક્યારેક દૂધ મૂક્યું હોય તો ઉભરાઈ ગયું હોય. મતલબ એનું લક્ષ નથી એમ. આમ ક્રિયામાં ઉભેલા દેખાય છે ને આમ ક્રિયાહીન થઈ ગયા છે. કારણ કે
હે ને? કારણ કે એવી જયારે અંદરમાં જગત તો ઉપયોગ પલટો ખાય એનો મતલબ શું છે? ઉપયોગ પલટો ક્યારે ખાય? તો બેનને માં જયારે પૂછ્યું કે પેલા ઉપયોગ પલટાવાનો પછી રુચિ થાય ને, તો કે ના, પેલા રુચિ થાય પછી ઉપયોગ પલટે, એમ કીધું. તો રુચિનો અર્થ જ આ ગરજ છે. જેમ કે આપણે સામાન્ય તો એમ કહેતા હોય કે જેમાં જેની રુચિ હોય ને એમાં એનું વીર્ય કામ કરે. આમ સામાન્ય વાત કરી. હવે એને એમ પૂછ્યું કે તમે આ રુચિ ઉત્પન્ન કરવા માટે હું કર્યું? માન લો કોઈ સંસારનો પ્રેમી હોય ને એને સંસારનો બહુ રસ હોય, આપણે એને પૂછી લો કે તમે સંસારની રુચિ ઉત્પન્ન કરવા માટે હું કર્યું? એ શું જવાબ આપે? એ કઈ ક્લાસ ભર્યા નથી ક્યારે કોઈ દી એમ, પણ મને બહુ ગમે છે, મને બહુ ગમે છે. એનો પેલો જવાબ જ આવે, કારણ કે એની પાસે જવાબ નથી કઈ, કારણ કે એને ક્યારેય છે ને બુદ્ધિપૂર્વક કર્યું જ નથી. એટલે એનો પેલો જવાબ મને ગમે છે બહુ. આત્માર્થી એમને પૂછો કે તમે આ આત્માની રુચિ લગાડવા શું કામ કર્યું? કે કાંઈ કર્યું નથી, પણ હું આત્મા છું ને એ વાત સાંભળવી મને બહુ ગમે છે. એટલે એનો જવાબ આ જ આવે, મને બહુ ગમે. મને ગુરુદેવની વાણી સાંભળવી, એમાં મારા વિશે જે વખાણ કરે છે, મારો જે વૈભવ બતાવે છે ને, એ વાત સાંભળવી મને બહુ ગમે છે. અને એટલી બધી ગમે છે કે ઘણી વાર તો મને ખબર નથી પડતી કે હું શું છું. શું ખબર નથી પડતી? એટલે કે ખબર જ નથી કે હું કઈ ભૂમિકામાં છું. એટલી ગમે, એટલો વિચાર ચડી જાય, વિચાર તો ખબર જ ના પડે. તો એની આમ શરૂઆત શું થઈ? રુચિથી થઈ. કહેવામાં તો એમાં આવે ને, હવે જેની રુચિ થઈ એનો ઉપયોગ વારંવાર ત્યાં જાય. એટલે બેને આ સંદર્ભમાં જવાબ આપ્યો કે પ્રથમ ઉપયોગને પલટાવવા માંગે છે એને માર્ગના ક્રમની ખબર નથી. અને જેની રુચિ ઉત્પન્ન થાય છે, સ્વરૂપની મહિમા આવે છે, જાગૃતિ આવે છે, એના વગર ચેન ન પડે એવું એનું પરિણમન થઈ જાય છે. હવે એ પરિણમન થાય છે પરિચય થતા થતા. જેમ કે ઓલાને સંસારની રુચિ કેમ થઈ? કે સંસારીઓનો પરિચય કરતા કરતા થઈ. એમ હવે જેને આત્માર્થી છે એને આત્માનો પરિચય ની રુચિ કેવી રીતે લાગે? કે જેને જેને આત્મા પ્રાપ્ત કર્યો છે ને એના સંગાથમાં, એના જીવન ચરિત્ર વાંચે અને એના પ્રવચનો, એનો સ્વાધ્યાય, એની વાતો એના જ્ઞાનમાં ઘોડાતી જ હોય. તો ત્યાં પણ જે ઓલરેડી ફિલ્ડમાં છે એનો પરિચય કર્યો. અહીંયા જે આ ફિલ્ડમાં ઓલરેડી છે એનો દિવસ રાત પરિચય, અને એની જ વાતે વાતે વિચાર કરે. આ ગુરુદેવે શું કીધું? આ બેનમાં આજે શું આવ્યું? આ બેને આ કેવી રીતે સમાધાન આજે આપ્યું? આ ગુરુદેવે આ વાત કેવી રીતે કરી? હવે કેવી રીતે કરી, કેવી રીતે કરતા 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 એની રુચિ ક્યારે થઈ ગઈ એને ખબર ન પડે. કારણ કે ઓલું એક જ ધારા ચાલે છે ને. એમ ભલે એ અત્યારે પોતાને સર્વાંગી તૈયાર કરતો હોય, બધા પડખાથી સમજવાનો પ્રયત્ન, પણ એ બધા પડખામાં પણ સેન્ટ્રલમાં તો પોતે છે ને. પોતાને સર્વાંગી સમજે છે ને. એમ તો સેન્ટરમાં તો પોતે છે એમ. એટલે પોતે તો ખસતો નથી, એટલે પોતાનું તો ખીલો બાંધીને રાખ્યો છે. હવે એ જે રુચિ છે તો એ એને પૂછો તમે રુચિ ઉત્પન્ન કરવા શું કર્યું? કાંઈ ખબર નહીં, થઈ ગઈ. પણ થઈ ગઈ હોય તો કાંઈક તો કર્યું હશે ને. કે કાંઈ નહીં, ગુરુદેવનું પ્રવચન સાંભળતો હતો, તો સાંભળતા સાંભળતા અચાનક થી ઘરે, યાર આ તો કોઈ જબરજસ્ત વાત છે, આવી વાત તો મેં સાંભળી જ નથી ને, આ કરવા જેવી વાત છે એમ. બસ હવે પછી તો અમે લાગી પડ્યા એમ. કે કાંઈક તો કે ને એમ. એ પૂછતા હોય કે તમારી સ્ટાર્ટિંગ કેવી રીતે થયું, માર્ગમાં કેવી રીતે આવ્યા, તો એ હું જવાબ આપે? એની શરૂઆત આવી થઈ હોય તો આમ જ કે ને. બરાબર. અને પછી તો કે ગુરુદેવ વિના ચેન ના પડે ને, એનું એક પ્રવચન તો 50 વાર 100 વાર સાંભળી. એટલી વાર હું સાંભળવાનું હોય? અરે બહુ મજા આવે. તો હવે આ પરિચય થી રુચિ વધી. પછી જયારે કામ પતી જાય ને પછી બધું ક્રમથી વાત કરે. પણ જયારે કામે ચડ્યો હોય ને ત્યારે ક્રમ બ્રમ કાંઈ ન હોય.
કામે ચડ્યો ત્યારે તો ધૂન જ હોય, ત્યારે આ ક્રમ બ્રમ કાંઈ ન, પછી બધું પતે પછી શાંતિથી બેસીને કે શું પેલા આમ કર્યું, પછી આમ થયું, પછી આમ થયું, આમ કરતા કરતા થઈ ગયું. ઓલો સાંભળીને કે અચ્છા તો મારે આમ કરવાનું, તું રેવા દેજે, તું એમ ના કરતો, તને જેમ ફાવે એમ તું કરજે. કારણ કે દરેકનો ઉપાડ જુદો જુદો છે. એટલે તને તારો આત્મા પ્રભુ જ્યાંથી ઉદ્ધવ થતો હોય એ કામ તું કરજે. તો એ જયારે પરિચય વધે છે ને બહુ, એટલે એની કિંમત પણ દિવસ રાત વધે છે. જો 12માં એવું છે કે આપણે જે લેવલના હોય ને ત્યારે હંમેશા પહેલા આપણી ફ્રેન્ડશીપ આપણા લેવલ વાળા હારે જ હોય શરૂઆત, હે ને. પછી જરાક હાઈ ગ્રેડ, એક બહુ લાંબો નહીં, એકાદો હાઈ ગ્રેડ વાળો, પછી એનાથી હાઈ ફાઈ, પછી એનાથી હાઈ ફાઈ. હવે જેમ જેમ હાઈ ફાઈ ને મળતો જાય ને એમ અહીંયા એની વિચારધારા બદલતી જાય. આવું તો બધાના અનુભવ છે. પહેલું સર્કલ હોય ને આપણા લેવલ વાળું જ હોય એમ કે ને. પછી કે આનો પરિચય કરાય, એક સ્ટેપ ઉપર છે, કે આ તો વળી એનાથી એક સ્ટેપ ઉપર છે, કે આ તો વળી એનાથી 4 સ્ટેપ ઉપર છે, કે આ બધાને કરો કોન્ટેક્ટ. હવે આજે કોઈના ઘરના વાસ્તામાં ગયા હોય, સમજો, હા, હવે પોતે સમજો 2 બેડમાં રહેતો હોય ને કોઈ 4 બેડ 5 બેડ લીધો હોય અને મસ્ત ઇન્ટેરિયર બધું બનાવ્યું હોય, એના વાસ્તામાં ગયો હોય, પગ મૂકતા એનો પેલો વિચાર શું આવે? આવું આપણું પણ એક ઘર હોય. પેલો ભાવ એનો શું આવે? હે, આવે કે નહીં? આવે આવે. હે, ભલે પહોંચ ના હોય તો ભાવ તો એવો જ આવે. એને ખબર છે વર્તમાન પરિસ્થિતિ જે બી છે, પણ એની ભાવના આપણે પણ આવો 5 બેડ લેશું. એમ જ્ઞાની પાસે મળે, ગુરુદેવ પાસે જાય, બેન પાસે જાય, આ કરવું છે. કારણ કે એ લોકોના વાસ્તામાં આપણે ગયા ને, એને પણ અહીંયા તો નવું જ ઘરમાં, મતલબ અહીંયા તો બી વાસ્તુ તો કર્યું ને, બંને વાસ્તુ કર્યું. વાસ્તાન પ્રસંગમાં આપણે ગયા હતા, તો આપણને પછી ઓલું ઘુમરી તો ચડે ને, બાકી જબરજસ્ત બનાવ્યો. બાકી ગુરુદેવનું ઘર એટલે સોલિડ. બાકી તો હવે આ પરિચયથી થયું. આમ સામાન્ય વિચાર કરો તો પરિચયથી ઓલો ભાવ આવ્યો ને અંદરથી, મારે પણ આના જેવું થવું છે. હવે ખાલી જાણીને મૂકી દે કે આપણે આના જેવું થવું છે, નાસ્તા પાણી કરીને કે ડિનર બિનર જમવાનું જે કાંઈ હોય જમીન આવતા રહે, તો બીજે દિવસે ભૂલી જ જાય તો કે પછી લાગી રહેવું પડે. અને ઓલું જયારે જ્ઞાનમાં કંડારાઈ ગયું હોય ને, એ જ જોઈએ છે. હા ભાઈ, એવું જ છે. હે ને, તો ખાવું પીવું બધું કેવું થઈ જાય, એ જ જોઈએ તો સમ્યક દર્શન જોઈએ. પણ સાહેબ સમ્યક દર્શન તો પર્યાય છે ને, અને પર્યાયની તો દ્રષ્ટિ કરવા જેવી નથી ને, કે બધી ખબર છે. અમારે તો એ જોઈએ છે. તો એ જે ધગસ હે ને, એ જે જરૂરિયાત, એ જે સ્વરૂપની ખુમારી અને સ્વરૂપની તલપાપડતા એટલી બધી અંદરમાંથી લાગે. કારણ કે મહિમા આવી ગઈ છે. મહિમા ના આવે ને ત્યાં સુધી એનું એક પણ સ્ટેપ આગળ વધતું જ નથી. અને મહિમા આવે ને ત્યારે ધૂન ચડે. ધૂન ચડે ને એનું જ કામ થાય. બાકી બે જગ્યાએ પગ રાખીને ઉભો હોય કે ઘરવાળાને હાચવી લઉં ને ટાઈમ મળે ત્યારે આત્માની પણ વાત સમજી લઉં, બાપુ એ અહીંયા 2 ઘોડે સવાર વાળાનું કામ નથી બાપુ. એક વાર તો બધે કેટલા પ્રવચન કે એક વાર તો 12 વાળા માટે મરી જવો. એનો અર્થ શું છે? મરીને સમ્યક દર્શન થાય કે મરીને જ થાય? મરી જવું એટલે શું? કે રાગ ને મારી નાખ. આ સ્ટેપ એ કાચો પડી જાય છે. તો તારું ચેતન તત્વ અંદર માંથી જાગશે. ઈ ખુમારી
હે ને, ઈ મક્કમતા, ઈ દ્રઢતા એક વાર તો આમ વિશ્વને ખૂણામાં મૂકી દે કે કાલે હું થશે કે કાલે ખબર નથી, કાલે હું રહેવાનું એટલી મને ખબર છે. નહીં પણ હવે આ બૈરાનું હોન, છોકરાનું હોન, ફેમિલીનું હોન, ધંધાનું હોન, સમાજનું હોન કે બાપુ એ બધાને એક વાર તો તડકે મૂકીને હળગાવી, કારણ કે એ પ્રત્યે એ જીવો નડતા નથી. એ જીવો જે છે, ઘર, પરિવાર, ધંધા, વ્યાપાર, સમાજ, એ જીવો કોઈ નડતા નથી, એ સંયોગો નડતા નથી. પણ તારું જે વલણ ઘડીએ ઘડીએ ત્યાં જાય છે ને, એ તને અંદર જવા નથી. બરાબર ભાઈ. ઈ વલણને તું છે ને હળગાવીને મૂકી દે. ઓલા તો ભીન જ છે, એને તો હળગાવવાનો પ્રશ્ન ક્યાં છે? અને એ કોઈ બાધક પણ નથી, કારણ કે નારકીના જીવો જો સમ્યક દર્શન કરી શકતા હોય, હે ને, વ્યવહારથી બહારની પ્રતિકૂળતાઓથી જયારે વાત કરે તો એમ કે એક ક્ષણ પણ જેને શાંતિ નથી, હે ને, અને એવા ઈ ક્ષેત્રની અંદરમાં ને એવા પ્રતિકૂળતા વાળા કાળમાં પણ જો ઈ જીવો સમ્યક દર્શન કરી લે, પ્રભુ તને તો કેટલો સુંદર કાળ મળ્યો છે, કેવો શું અવસર આવ્યો છે. કોઈ જાતની આમ જોવા જાય તો તારા જીવનમાં પ્રતિકૂળતાઓ જ નથી. તને ખાવાનું મળે, પીવાનું મળે, પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, તને ક્યાં કોઈ જાતની તકલીફ છે? બહિરંગની વાત કરે તો પ્રભુ તને તો ઓના કરતા ઉલટાનો આત્મા પ્રાપ્ત કરવો વધારે સરળ છે, કારણ કે એટલા તને વિકલ્પો તો નથી ને. પણ એક વાત એવી છે કે ફોડકી નાની હોય ને એનું વેદના બહુ હોય. બરાબર. નાની ફોડકી હોય ને એની વેદના બહુ હોય. હવે ઈ એને જો પકડતા આવડી ગઈ કે આ નાની ફોડકી મને હેરાન કરે છે, એટલે ઘણી વાર સમાજથી છૂટો પડી જાય, ધંધા વ્યાપારથી પણ એકવાર છૂટો પડી જાય, પરિવારમાં પણ અમુક વ્યક્તિઓથી છૂટો પડે, પણ અમુક જગ્યાએ એનો રાગ એટલો બધો તીવ્ર થઈ ગયો હોય ઈ એનાથી છૂટતો જ ન હોય. ઈ એનું નામ છે કે આ નાની ફોડકી છે ને એની વેદના બહુ હોય. એક જ પ્રકારનો વિકલ્પ હાલતો હોય પણ એના અંદરમાં જવા જ ના દે. બાકી ઘણા બધા વિકલ્પોથી એના વિકલ્પો શાંત પડી ગયા હોય. એક વાત એવી અંદરમાં એને ડંખતી હોય અથવા ડંખતી હોય એટલે એના તરફ એનું વારંવાર વલણ જાતું હોય, આનું શું, આનું શું, આનું શું, આનું શું, ઈ એના અંદરમાં જવા નથી. એ ભાઈ એને પોતે જ્ઞાનમાં સંશોધન કરવું પડે કે એને ખ્યાલમાં હોય ને નથી? હા, સાચો આત્માર્થી હોય તો એને ખ્યાલમાં આવી જ જાય, પણ હવે એ જાણીને ગૌણ કરતો હોય, એ જાણીને આંખ વિચામણા કરતો હોય, એ તો હોય, હવે તો રેવાય ને એટલું તો હોય ને, એમાં એનું બિચારાનું કામ નથી. કોઈ ક્યાંય વયા નથી જવાનું, બધા જેમ છે તેમ જ રહેવાના છે. આ ખાલી ધૂન છે ને, કોઈકને 10 મિનિટ ચડે, કોઈકને અડધો કલાક ચાલે, કોઈકને કલાક ચાલે. બહુ મંદ પુરુષાર્થી હોય ને તો કોઈને મહિનો 2 મહિના ચાલે. શાસ્ત્રમાં મેક્સિમમ મર્યાદા તો 6 મહિનાની આપી છે આચાર્ય ભગવાને, કે એક વાર 6 મહિના તું શરીરનો પાડોશી થઈને જો અને પછી તને સમ્યક દર્શન મળે છે કે નહીં જોજે. તો ત્યાં તો 6 મહિનાનો સમય આપ્યો. તો એ 6 મહિના શું છે, અત્યંત મંદ પુરુષાર્થી જીવ હોય ને એને 6 મહિના. 6 મહિનામાં કઈ ડેટ લખવાની થોડી હોય કે આજે 18/9 થી 6 મહિના ગણવાના છે, એમ કામ થતા હશે?
એમાં તો સમય આપ્યો ને 6 મહિના. પછી આને પૂછવું પડે ને તમારે 6 મહિના ક્યાંથી સ્ટાર્ટ થયા? એવી રીતે કામ જ નથી થતું. એ તો ઉપડ્યો એ ઉપડ્યો અને જો પુરુષાર્થ નો કડાકો બોલાય તો અંતર્મુહૂર્ત નું કામ છે. હવે અંતર્મુહૂર્ત પણ જો પોતા માટે ઉગ્રતા વાળી ઉદ્ધવતા વાળી જો ના આપી શકે પછી તો પાછું બધું જેમ જેમ નોર્મલ જ હોય. કારણ કે હવે શું કામે નોર્મલ છે કે હવે એને અંતરંગની દશા ખબર પડી ગઈ, બહિરંગ પદાર્થોની વ્યવસ્થા ખબર પડી ગઈ, એટલે હવે શાંત થઈ ગઈ. બહુ સરસ. પછી એના ઉપાધિ નથી. તમે કીધું ને કે બાકી બહુ જ બધી જગ્યાએથી છૂટો પડી ગયો, પણ અમુક જગ્યા એવું છે કે હજી એના ભાવો આવ્યા જ કરે છે જ્ઞાનમાં, અને મતલબ પોતામાં રહેવા છતાં એના એ જતા નથી, મતલબ વારે વારે ઉભરાયા છે. બરાબર. હવે એમાં તમારે મતલબ ઉભરાયા કરે છે, પછી એનું આપણે બસ એને ગૌણ કરીને પોતાનું સ્વભાવનું એવું ગૌણ ન થાય ને. ગૌણ થાય એટલે એનો અભાવ થાય, એનું નામ ગૌણ થાય. એટલે મતલબ ઇગ્નોર કરીને મતલબ હું જ્ઞાન થાય છે હું છું એમ. નહીં ઇગ્નોર નહીં. ઇગ્નોર તો ઓલાની હયાતી રાખીને ઇગ્નોર થાય. કોઈ પણ ને આપણે ઇગ્નોર કરવું હોય ને ઈ પણ એ ભૂમિકા નથી. ઇગ્નોર કરવાનો પણ હવે સમય નથી, એટલે કે ઈ પણ હવે મારું કાર્ય નથી. ઇગ્નોર માટે પણ મારું લક્ષ ત્યાં જાય તો જ ઇગ્નોર થાય ને, અથવા મારા લક્ષમાં એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, કઈ પણ હોઈ શકે એમ, તો મારું એને હું ગૌણ કરવાનો પ્રયત્ન કરું ને. અને જેને ગૌણ કરવા જાવ ને એ સમય મુખ્ય જ હોય. સાચી વાત. આ તો ધૂન ચડે, ધૂન. એ ધૂનમાં એને ઓલી બધી વસ્તુ આવે જ નહીં. કે એને તો એક તરફો ફ્લો ચાલતો, એક તરફો વન વે વાળો ફ્લો ચાલે. અને એની જયારે ધૂન ચડે ને ત્યારે પાગલ હોય. એને ખબર જ ન હોય ખાય છે, પીવે છે, બેસે સુવે, શું કરે છે ખબર જ નહીં. બહાર જે શરીરમાં જે ક્રિયાઓ થતી હોય થાય, એને ખબર જ ન હોય. ઈ ધૂન, એ ધૂનમાં ફડાક દે ને કામ થઈ જાય. કામ થઈ ગયું એટલે પાછું નોર્મલ છે. હવે શું કામ નોર્મલ કેવું કહું છું વારંવાર, કે નોર્મલ નો અર્થ છે કે એને અંતરંગની પોતાની સ્વભાવ અને બહિરંગમાં અન્ય પદાર્થો જે પોતાથી ભિન્ન છે બેયની ખબર પડી ગઈ, એટલી હવે નોર્મલ થઈ ગયું. ઓલામાં શું હતું, બહારની ખબર હતી, અંદરની ખબર નહોતી, એટલે ધૂન ચડી. ધૂન શું કામે ચડે? અત્યારે બધા જાણીએ છીએ કે હું જ્ઞાયક છું, મારામાં જ્ઞાન થાય છે, જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય જ છે, બધાને ખબર તો છે ને. પછી શું કામ ધૂન ચડાવવાની જરૂર છે? પરદ્રવ્ય મારાથી ભિન્ન છે એ ખબર છે ને તમને? બાપુ આ ખબર જ નથી. એટલી ધૂન ચડે ત્યારે એને જયારે સ્વાનુભવ સ્પર્શી જાય, જ્ઞાન સ્વસંવેદન રૂપે પરિણમી જાય, ત્યારે અંતરંગની અને એ જ સમય બહિરંગની એક સાથે બધાને ખબર પડે ને, એટલે પછી બહાર આવીને નોર્મલ. હવે 96,000 રાણીના વૃંદમાં પડ્યો હોય ને તો જુદો ને જુદો. એ લડાઈના મેદાનમાં ઉભો હોય ને તો ન્યાય પોતાના આત્માની અનુભૂતિ કરી શકે. એ લડાઈના મેદાનની અંદરમાં એને નિર્જરા ચાલતી. આજે શાસ્ત્રમાં વર્ણન આવ્યું એ કેવી રીતે આવ્યું? એ સાહેબ રાજપાટની અંદરમાં બેટા છે, 96 કરોડ પાયદળ, 96,000 રાણી, એ સમ્યક દ્રષ્ટિ. બાપુ એ સંયોગો એને નડતા નથી. બાપુ એને કળ આવડી ગઈ છે. એને સ્વપરની વાતને બરાબર જ્ઞાનમાં અવધારી છે અને સ્વાનુભૂતિપૂર્વક અવધારી છે. હવે એને વિશ્વમાં કાંઈ નડે નહીં. એટલે પછી એ બધા ચક્રવર્તીઓને જ્ઞાનીઓ શું કે, 1 સેકન્ડમાં ઠેબુ મારીને નીકળી જાય એમ કે ને. શાસ્ત્રમાં વર્ણન શું આવે કે આપણા તીર્થંકરો તો બધા ક્ષત્રિય હતા, ખૂબ વૈભવશાળી હતા,
અને જે સમય વૈરાગ્ય આવ્યો એ સમય એક જ સેકન્ડમાં ઠેબુ મારે નીકળી પડ્યા, સીધી દીક્ષા, ઓમ નમઃ સિદ્ધેભ્ય. એ કેવી રીતે આ શક્ય છે? ક્યારેક પ્રેક્ટિસ કરવા માટે જવું તો જોઈએ ને મંદિરોમાં, વન જંગલમાં. ભાઈ ફાવે છે કે નહીં? ભાઈ જે રાજ સિંહાસન ઉપર બેઠા હોય, હે ને, ખમ્મા ખમ્મા થતા હોય, 32,000 રાજાઓ મુગટધારી જેની સભામાં બેઠા હોય, રાજાનો આમ ગડફો પડે તો હાથમાં બધા ધારીને ઉભા હોય, એને પ્રેક્ટિસ ના કરવા જવી પડે? મખમલના ગાલીચાથી જે કોઈ દિવસ નીચે હાલતા ન હોય, એ સીધા ઓલા કાંટા અને વાડા જંગલમાં જાય. સાહેબ પ્રેક્ટિસ નહીં કરો? કે પ્રેક્ટિસ થઈ ગઈ બાપુ ઘરમાં જ. આપણે એક એવો દ્રષ્ટાંત આપો આપણા જૂનાગઢમાં કે જે મુનિરાજે દીક્ષા લીધી હોય ને એ પહેલા ટ્રાયલ માટે વન જંગલમાં ગયા હોય, ટુકડે ટુકડે, કે જ્યાં જવું છે એની પ્રેક્ટિસ તો કરીએ. પહેલા 2-4 દી એકાંતમાં રહીએ, પછી 8 દી રહેશું, પછી 15 દી, એમ કરતા કરતા આપણે જોઈએ જરા. એમ આપણું એક મુનિરાજનું દ્રષ્ટાંત આવે તો કયો. નીકળ્યા પાછું વળીને જોવે નહીં. સાહેબ તમે લોકો તૈયાર ક્યાં થયા? બધા ઘરમાં જ્યાં ઉભા હતા ત્યાં જ તૈયાર થયા, અને એવા તૈયાર થયા કે પાછું વાળીને જોવાની જરૂર નથી. તો એ વસ્તુ છે ને, એ જીવને પોતાને ખબર પડી જવી જોઈએ. અને 99% આત્માથી જે ખરો હોય ને, જે આત્મા માટે તડપતો, એને ખબર જ હોય. પણ એને ખબર કેવા પ્રકારની છે કે ગંભીરતા વાળી ખબર નથી. એટલે એ બિચારો ઘડે ઘડે નીચે ઉતરી જાય છે. 99 પગથિયા ચડે ને 1 પગથિયા માટે ફડાક દઈને નીચે આવે છે. નહીતર આટલી સરળ વાત, આટલી સુગમ વાત, જે વાતમાં આમ જોવા જાય તો ખરેખર કાંઈ નથી, હું જ છું, એ હુંનો અનુભવ કરવા માટે આટલો બધો પસીનો કેમ પાડવો પડે? શા માટે દરેક જ્ઞાનીને ધૂન ચડે છે? કે જેને ન જાણ્યો હોય ને, એને જાણવું હોય ત્યારે પહેલા તો ધૂન જ ચડે. કે પછી શું? કે જાણી લીધા પછી શાંત થઈ ગયા. કે હવે પછી જ્યાં હો ત્યાં પોતામાં છે. એટલે ગરજ માટે પરિચય, અને જેટલો પરિચય જ્ઞાનીઓનો વધે, હે ને, આજે ગુરુદેવનો આપણે જેટલો પરિચય કરીએ, બેનનો પરિચય કરીએ, જ્ઞાનીના વચનોનો કરીએ, હે ને, જીનવાણીનો પરિચય કરીએ, આચાર્ય ભગવાન એના વચનોથી અંદરમાં આમ ઝણઝણાટી થવી જોઈએ. ત્યાં શું કે છે મારા વિશે? અને એ જણજણાટી એનું કામ કરાય. કાશી તો ધૂન ચડે ભાઈ. એ ધૂન છે ને આનંદ વાળી હોય, ધૂન પણ એની આનંદ વાળી હોય. પણ એ ધૂન એવી હોય કે આખા ગામથી, આખા વિશ્વથી વિખૂટો પડી ગયો. આમ આનંદની ધૂન હોય, પણ આમ આખા વિશ્વથી હાવ વિખોટો પડી ગયો, જાણે એને કોઈની હારે કઈ સંબંધ જ નથી. એની દુનિયા જ આખી અલગ છે. કારણ કે સાવ તમે તો ઓલાદ થઈ ગયા, કે ઓલાદ નથી થઈ ગયા, હવે ડાયા થયા. કારણ કે મહિમાવંત જે વસ્તુ લાગે ને, એ દ્રષ્ટિમાંથી ખસે નહીં. જો અંદરથી મહિમા આવી હોય ને, તો એના જ્ઞાનમાંથી 24 કલાક એ ખસે જ નહીં. હવે એનું જ પોષણ, એની જ રુચિ, એનું જ વલણ, એની તરફનો ઝુકાવ, એ જ રહ્યા કરે. હવે એમાં ખાલી આંતરો એટલો પડે કે મંદ પુરુષાર્થી હોય તો એને થોડોક સમય લાગે, તીવ્ર પુરુષાર્થી હોય તો ફટાક દઈને કામ કરી લે. બસ આટલો જ આંતરો છે. પણ સમયનો ઇમ્પોર્ટન્ટ નથી, એને મહિમાપૂર્વક નજરાણો છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. એનું પેલું બીજ જ ત્યાં રોપાય છે, મહિમા વાળું.
અને મહિમા જ્ઞાનીના વચનોથી આવી છે, એના પરિચયથી આવે છે. અને એવું એની રુચિનું મોઢું ખુલ્લું હોય કે એને દરેક વાત છે ને આમ આનંદિત લાગતી. ઓહો, આ વાત તો મને ખબર જ નહીં. ઓહો, આ વાત તો મને ખબર જ નહીં. એ બોલે જ નહીં કે અરે આ તો મને ખબર છે, કે બોલે જ નહીં. ખરો આત્માર્થી ના મોઢામાંથી શબ્દ આવે જ નહીં. જ્યાં સુધી એના આત્માની અનુભૂતિ ન થઈ હોય ત્યાં સુધી બોલે જ નહીં. કે આ તો મેં 5 વાર પેલા સાંભળ્યું હતું. તો એ 5મી વાર સાંભળે ને તો કે અરે આ વાત તો મને ખબર જ નથી. એટલે આપણે વાત તો થઈ હતી હજી 2 વર્ષ પહેલા એમ, પણ આજે વાત જે આવે ને તો કોઈ જોરદાર આવે. એના મોઢામાંથી ન આવે કે આ વાત મેં 5 વાર સાંભળી છે. એમ ના કે મેં ગુરુદેવનું સમયસાર તો મેં 5 વાર સાંભળ્યું છે. એ ના બોલે. એના લક્ષણ જ નથી આત્માર્થી. એ તો ચાતક ને જેમ આમ રુચિનું મોઢું ખુલ્લું રાખીને બેઠો. જેટલી વાર સાંભળે ને એટલી વાર એમ લાગે અરે આ તો આજે પહેલી વાર સાંભળ્યું. ઓહો, આ તો નવી જ વાત આવી. પછી ડેટ બેટ એને યાદ ના રખાય કે આ 2 વર્ષ પહેલા આ જગ્યાએ આપણી વાત થઈ હતી. કાંઈ ન બોલવાનું. ખબર હોય તો અંદર ધરબાવી દેવાની. બોલવાનું જ નહીં કે આપણી વાત થઈ હતી. એનો નશો જ ઉડી જાય, એને ખબર નથી. એમ કહીને એમ બતાવે છે કે આ મને ખબર છે એમ. એને ખરેખર ખબર નથી, કારણ કે એ એટલું એનું જ્ઞાન પ્રદર્શિત કરવા જાય છે. બાપુ શાંત થઈ જાય, એકદમ શાંત થઈ જાય. અને એક વાત નાનીની જયારે નવી લાગવાની ચાલુ થાય ને ત્યારે સમજી લેજે તારું અંતરંગનો આત્માર્થી પણ પ્રગટ થવાનો હવે તને નજીકનો કાળ છે. બાકી જો તું વાતે કીધા કરે કે આ તો ખબર છે, આ તો સાંભળેલું છે, પતી ગયું. તું સાંભળ્યા કર આખી જિંદગી. શા માટે ગુરુદેવ એમ કીધું? 19મી વારના પ્રવચનમાં કીધું ને કે એક વાર સમયસર સાંભળી લીધું તો એમ ન સમજવું કે બાપુ આપણે તો સાંભળ્યું છે. અરે આ સમયસર તો વારંવાર સાંભળવું. કેટલી વાર હોય? 19 વાર પછી હજી કેટલી વાર? સેંકડો સમય. દ્રઢ થાય છે એમાં સ્વભાવ, ઘૂંટાય છે એમાં સ્વભાવ. કારણ કે પહેલી વાર સાંભળ્યું હોય ત્યારે જે ભાવ હોય ને ત્યારે આપણું અત્યારનું જ્ઞાન એ ભાવમાં ન રમતું હોય. અત્યારે આપણા જ્ઞાનની પણ ચડતી હોય એટલે એને કઈક નવીનતા જ લાગે. ઓ આ વાત. એવી રુચિનું મોઢું ખુલ્લું રાખવું તો ફટાફટ થાય. છે બહુ સહેલું કામ, એકદમ સહેલું કામ છે. એટલે ગુરુદેવ જે પ્રવચનમાં વારંવાર કે ગંભીર તત્વ છે. ગંભીર શું કરો? બહુ ઊંડું તત્વ છે, બહુ ઊંડું તત્વ. જેટલો જાવ ને એટલું કઈક નવું આવ્યા જ કરે. પાતાળ કૂવો છે. પછી ગુરુદેવ એમ કે પાતાળ કૂવામાં તો અમુક હદ પછી નીચે જાય ને તો ત્યાં પથરા આવવાનું ચાલુ થાય. આ ભગવાન આત્મા તો એવો છે કે જેમાં ઊંડો હાયલો જ જાય, વચ્ચે કઈ આવે જ નહીં. અને એમાંથી અમૃતની સરવાણી ફૂટા જ કરે.
કૃપાળુદેવમાં એક વાત આવે છે, જ્ઞાની પાસે જ્ઞાન માંગવું એના કરતા ભક્તિ માંગવું આવે છે ને. જ્ઞાની પાસે કે જ્ઞાન માંગવું એના કરતા ભક્તિ માંગવું. એ શું સાહેબ, જ્ઞાની પાસે તો જ્ઞાન જ મંગાય ને, એના ભક્તિ માંગજે. એ શું કામ ભક્તિ માંગવાનું કહે છે કે એના ચરણોમાં આડોટીને રહેજે, તારે જ્ઞાન કરવું નહીં પડે, તારું જ્ઞાન ફડાક દઈને ખીલી જશે. કારણ કે ભક્તિ છે ને, ભક્તિ એમાં એટલા બધા દોષ તૂટે છે. આ સ્વભાવની ભક્તિની વાત ચાલે છે. બહિરંગ ભક્તિ તો એની જગ્યાએ જે છે એ હોય, વ્યવહાર ભક્તિ તો, પણ ભક્તિમાં એવી સરળતા છે કે જેમાં જીવના દોષ પોતાથી તૂટે છે. કોઈની ભક્તિ કરવી ને એ સહેલું કામ નથી. કેવી રીતે ભાઈ? એટલે આખી જિંદગી જેની ભક્તિ કરવી ને એ સહેલું કામ નથી. એને ક્યાંક ક્યાંક એનું જ્ઞાન વચ્ચે આવીને નડે. હવે તો આપણને ખબર પડે છે, હવે તો આપણે બધું જાણીએ છીએ, એને જ્ઞાન નડશે. ભક્તિ જેને માંગી હશે ને, પ્રભુ બેન શું કામ બેને જો ભક્તિ માંગી નથી, એટલે એમ કે એની દરેક વચનમાં આપણે જુઓ તો એને ગુરુદેવની ભક્તિ જ કરી છે. ગુરુદેવની જ્ઞાનની વાત જો ક્યારેય નથી કરી. ગુરુદેવથી મને આટલું જ્ઞાન મળ્યું, મને આમ, કોઈ દિવસ એના મોઢામાંથી વાત આવે નહીં. જ્યારે જો અમે તો એના દાસાનો દાસ છીએ, ગુરુદેવે બધું આપ્યું. આ ભક્તિ છે ને, સહેલી વાત નથી. કારણ કે એમાં બધાના પોતાના વિપરીત અભિપ્રાયો એટલા તૂટીને ભાંગીને ભૂકો થાય છે. આ નમસ્કાર કરવાની જે વાત આવે ને, નમસ્કાર હું કામે જ્ઞાનીઓ કરાવવાનું શીખવાડ્યું કે તારું અભિમાન તોડવા માટે. જીવને કોઈની પાસે ઝૂકતા છે ને, અભિમાન બહુ નડે છે. તો ભાઈ સ્વભાવની ભક્તિ એટલે શું? પછી એમાં જરા. સ્વભાવની ભક્તિ એટલે કે સ્વભાવ તરફ ઢળેલું જે જ્ઞાન હોય, એ ઢળતા જ્ઞાનની અંદરમાં જે સ્વભાવની ભક્તિ કરે, તો સ્વભાવને બતાવનાર જે જ્ઞાની પુરુષો હોય ને, જે જ્ઞાની પુરુષ આપણા જે ગુરુદેવ આપણને સ્વભાવની આટલી બધી મહિમા કરાવે છે, બરાબર? તો ગુરુદેવની વાત સાંભળીને આપણને આપણા સ્વભાવની મહિમા આવે છે ને, બરાબર. પણ હવે એ મહિમામાં ને મહિમામાં પણ એવું નડે કે એને વચ્ચે જ્ઞાન નડતું હોય. જયારે બહુ વિચાર કરે કે કૃપાળુદેવ આવો શબ્દ કેમ લખ્યો, જ્ઞાની પાસે જ્ઞાન માંગતો નહીં, એની ભક્તિ માંગતો. જ્ઞાન નડે એનું થોડુંક કોને. જ્ઞાન માંગવું એટલે શું, તમે મને સમજાવી દો. એટલે જ્ઞાન માંગ્યું. મને પ્રભુ તમારા જીવનની ભક્તિ જોઈએ છે, મારે જ્ઞાન નથી જોતું. કારણ કે ભક્તિ છે ને એ હંમેશા જ્ઞાન સહિત જ હોય. પણ જ્ઞાન છે ને ગમે ત્યાં અટકાવી દે, સમર્પણતા અટકાવશે નહીં. કારણ કે સમર્પણતા વાળો જીવ છે ને હંમેશા દાસાનો દાસ બનીને રહેશે. મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી, આપ જે કોઈ પ્રમાણ, આપ જે કોઈ પ્રમાણ. બરોબર વાત. અને જરાક એને જ્ઞાન જો જરાક ખીલી ગયું ને, તો બાપુ ગમે ત્યાં આડાવડા અટવાના ચાન્સીસ છે. બધા અટવાય એમ કહેવાનો આશય નથી, પણ એ જ્ઞાનની એક એવી તાકાત છે, જો જ્ઞાન પચાવતા ન આવડ્યું ને તો જ્ઞાન ગમે ત્યાં ફેંકી દે. કેમ કે એને જ્ઞાનમાં શું થયું, આવડતનું આવી ગયું, મને ખબર પડવા માંડી છે. હવે તો આપણે બધું જાણીએ છીએ, ઠીક છે, એ મળે તો ઠીક, ન મળે તો કાંઈ નહીં. આમે કામ તો ઉપાદાનથી થાય છે, નિમિત્તનું તો આમે કાંઈ છે નહીં. બાપુ ચાલ્યા એના માર્ગે. હવે જ્ઞાન માંગ્યું હતું એની પાસે, ભક્તિ નહોતી માંગી.
અને ભક્તિમાં હંમેશા જ્ઞાન ગર્ભિત હોય, કારણ કે ભક્તિમાં સમર્પણતા છે, સમર્પણતામાં નિર્માનતા છે, નિર્માનતાની અંદરમાં નિરઅભિમાનીપણું છે. આ બધા જ દોષો છે ને જ્ઞાનીના ચરણમાં જતા ધાડ ધાડ તૂટે છે. એને એમ લખ્યું ને કે જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો કઈ જ્ઞાની એને કઈ કરાવી નથી દેતા, પણ સામેવાળાની પાત્રતા એવી કોઈ અદ્ભુત પ્રકારની તૈયાર થઈ જાય છે, ઓલાને ખબર પડતી નથી, અને એની પાત્રતાઓ અંદરમાં ફાટ ફાટ ખીલવા માંડે છે. એટલે પછી શાસ્ત્રમાં પણ બે વાત આવે ને કે સૌક્ષમ જ્ઞાનના રવાડે ન ચડીશ, એમ આવે ને સાહેબ. તો શું કામ એમ કીધું? જ્ઞાન તો સ્વભાવ છે, સ્વભાવ છે, પણ તને સ્વભાવ હજી પકડાણો નથી. પકડાણો હોય તો તને પચ્યો નથી, કારણ કે છે ને બાકી બધું પચાવવું બહુ સહેલું છે, જ્ઞાન પચાવવું બહુ અઘરું છે. જ્ઞાન પચાવવું છે ને બહુ અઘરું છે. અઘરું ઇન ધ સેન્સ કે ઈ ગમે ત્યાં છે ને છલાંગ મારે, ગમે ત્યાં છલાંગ મારે. એટલે બેનમાં એક વાત આવી કે આવડતના અભિમાનમાં ચડીશ નહીં, ગુરુને માથે રાખજે. એક એવું બોલ આવે છે ને. આ બધું જ્ઞાનીઓ એના જીવનમાં જે કાંઈ ઘટનાઓ ઘટી, જે કાંઈ એનો અનુભવ રહ્યો, એમાંથી આપણને કીધું ને માથે ટોકનાર ગુરુ જોઈએ, માથે ટોકનાર કોઈ જોઈએ. એ ટોકનાર જયારે ટોકતા હોય ને તો ઈ ઓલો ભક્તિ વાળો હોય ને તો જ એના વચનો નહીં સહન કરી શકે, બીજો તો બીજે દિવસે ભાગી જાય, એ વયો જ જાય. આ કે તમારે જે કેવું હોય કયો, તમારે જે રીતે મને સમજવું હોય, હું રહીશ તો અહીંયા. એને ખબર છે આ રીતના જ એનું ભલું પણ છે. હા જ, કારણ કે જે જ્ઞાનીને મળ્યો છે ને એ જ્ઞાની પુરુષે મેળે ખાતરી કરીને પછી મળ્યો છે. બરોબર. એટલે ભક્તિમાં ભાઈ તમે કીધું બહુ સરસ વાત છે, ભક્તિમાં જ્ઞાન હોય જ, કારણ કે તો જ ભક્તિ થઈ શકે. તો જ, નહીં તો જ્ઞાન કઈ આંધળું થોડી છે કે કોઈની ભક્તિ ગમે એમ કર્યા કરે. એટલે એમાં જ્ઞાન તો ગર્ભિત છે, પણ હવે જેમાં જ્ઞાન આગળ નથી ને ભક્તિ આગળ છે, ત્યારે જ્ઞાન પચવાનું ચાલુ થાય. ત્યારે હંમેશા જ્ઞાનીના ચરણમાં જ રહે કે બાપુ તમે કયો એ પ્રમાણ વચ્ચે મારી ભૂલ થઈ ગઈ, મને નહીં ખબર પડે, મને ક્યાંથી ખબર પડે પ્રભુ આપનું જ્ઞાન ક્યાં ને મારું જ્ઞાન ક્યાં. બહુ સરસ. અને કદાચ માની લો કોઈ વાત એવી હોય કે ઓલાની વાત સાચી હોય, ઓલાની સાચી વાત હોય ને તો કે સાહેબ મારી વાત ખોટી છે, આપ કયો છો એ જ સાચું છે. પછી 2 દિવસ પછી ઓલા ગુરુ એને એમ કે નહીં તે કાલે પરમ દિવસે કીધી વાત તારી સાચી છે, તો એમ ને કે હા મારી વાત સાચી. ના ના ના, એ તો તમે કીધું એ જ બરાબર છે. આ સમર્પણતા છે ને એ જેવી તેવી વાત નથી, ભક્તિની વાત. એ લોકો એને જે અર્થ કર્યો હોય ભક્તિનો, આપણે ઈ સેન્સમાં અત્યારે વાત નથી કરતા. કૃપાળુદેવના બહિરંગ ભક્તિની અપેક્ષા એ વાત નથી કરતા. આ જ્ઞાની પ્રત્યેની અંતરંગની સમર્પણતા જે હોય છે ને, કારણ કે કોઈની ભક્તિ કરવી ને એમાં પહેલું સૌથી તેને અભિમાન ન છે. એ ઝૂકે જ નહીં. બરાબર ભાઈ, અભિમાન હોય તો ભક્તિ ન હોઈ શકે, આવે જ નહીં. અને અચ્છા એ શું કામ ભક્તિ ના આવે? એને ઓલું જ્ઞાન નડે છે, જાણું છું ને, મને ખબર પડે છે, ઈ એને નડે છે, ઈ એને ઝૂકવા નથી દે.
એટલે કૃપાળુદેવે સમજીને લખ્યું કે જ્ઞાની પાસે જાય તો જ્ઞાન ન માંગતો, ભક્તિ માંગતો. જો કોઈના સેવક બનવું ને બહુ આકરું છે, કોઈની સેવા લેવી ને બહુ સહેલી છે. કોઈની પાસેથી આપણે સેવા લેવી હોય ને એ બહુ સહેલું કામ છે, પણ કોઈની સેવા કરવી ને બહુ આકરું કામ છે. એટલે સેવક બનવું બહુ આકરું છે, કારણ કે એમાં બધું આપણું હાલે જ નહીં ને, બધું મૂકી જ દેવાનું. આપ જે કયો એ પ્રમાણે આપ કયો કે દિવસ છે તો અત્યારે દિવસ, પણ સાહેબ રાતે 9:30 થયા, રાત થઈ કે ના ના દિવસ છે, પ્રભુ આપકો દિવસ દિવસ. પછી એમ ના કે હા આને કઈ ખસકી ગયું લાગે છે. મારા પ્રભુએ કીધું ને કે રાત છે દિવસ, મને દિવસ. એના બે લાઈન, બે શબ્દમાં ખૂબ ઊંડા ભાવ છે. ભાઈ શ્રી, આજે આપણે માર્ગનું રહસ્ય બતાવ્યું, સર્વ જ્ઞાનીઓના હૃદય ખોલ્યું આપે આજે. કેમ કે આ આપણે માર્ગે ચડ્યા છીએ, હમણાં બધા પરિણમી જવાના છે, આમાંથી કોઈ બાકી રહેવાનો છે એ પ્રશ્ન નથી, પણ એના જીવનનું ઘડતર કેવી રીતે થવું જોઈએ, મેન કિંમત ઘડતરની છે. વસ્તુ તો બનવાની જ છે. બુદ્ધદેવ પાસે આવ્યા એટલે ભગવાન તો બનવાના છે, તો પાકી વાત, પણ એની શરૂઆત કેવી રીતે થાય? આજે હું બનવાનો છું, મારા માટે તો એઝમ્પશન જ છે ને, એક પ્રકારની. આમ જોવો તો ખાલી ભાવના જ છે ને, હું પણ બનીશ. પણ બાપુ તું બને એની પહેલા શરૂઆત તો કર, તો તને પોતાને ખબર પડશે કે હવે હું બનીશ. એ બને ને ત્યારે માટીને પેલા જયારે ઘડો પણ બનતો હોય ને ત્યારે એને પીંડે બહુ, એને એટલી બધી સોફ્ટ કરી નાખે ને, ઘડો તો ફટ દઈને તૈયાર થઈ જાય, પિંડ તૈયાર થઈ હોય, ઘડો થતા વાર ના લાગે. સૌથી પહેલી મહેનત છે ને માટીને પીંડવામાં છે, એને સોફ્ટ કરવામાં છે. ટૂપે ને એને ખૂબ પેલા મસળે છે, એને કેટલા પાણીની જરૂર છે, વધારે પાણી પણ ના ચાલે ને ઓછું ના ચાલે. અને પિંડ બન્યો પછી તો ઘડો બનતા તો ફાટ દઈને કામ, 10 મિનિટમાં ઘડો તૈયાર. ઘડાની અંદરમાં પણ સિસ્ટમ છે ને, થાબડતા જાય છે, આમ સ્ટેપ આપે. ઉપરથી મારે અંદરથી કરે, ઉપરથી કરે અંદરથી, એવું છે. એટલે આપણે ગુરુદેવનું જે જીવન જે છે, અંતરંગ બહિરંગ બધી રીતે સર્વાંગી આપણા જીવનમાં બી હોવું જોઈએ. આપણને પણ આપણા દોષ હોય તો આપણને લક્ષમાં આવવા જોઈએ, હોય તો આવેલા દોષને ટાળવાનો ઉદ્યમ કરવો જોઈએ કે નહીં, આ દોષ મારા જીવનમાં ના ચાલે. પછી ત્યાં ના કહેવાય દોષ તો એક સમયની પર્યાય છે, થવા યોગ્ય છે, એ બધી વાત હમણાં રહેવા દે. એટલે આમ જયારે જ્ઞાન આવે ને, ત્યારે જ્ઞાન આવી રીતે ફંગોળાય. જે વસ્તુ જ્યાં ન લેવાની હોય ત્યાં ઈ લે, અને જયારે જે લેવાની હોય ને ઈ લે જ નહીં. જેટલી જ્ઞાન છે ને એને અનબેલેન્સ કરી નાખે. એટલે આવું અંતરંગનો માર્ગ છે, સરળ માર્ગ છે, બહુ સુગમ છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. સેવે સદગુરુ કે છે. તો કે છે કે આંધળા ને બધા ભેગા આંધળા હાલતા હોય, માર્ગ કોણ બતાવે? અને એક દેખતો હોય અને આંધળાને એ જયારે એને પાછળ લે તો આંધળા પણ એવા આંધળા હોવા જોઈએ કે પૂછે જ નહીં કાંઈ, ત્યાં લઈ જાય છે ને બરાબર છે. એટલે શ્રદ્ધાને આંધળી જે કીધી ને આ અર્થમાં કીધી.
આ જ્ઞાન છે તો કેટલા વિચાર કરે ને, આમ છે ને તેમ છે ને ફલાણો છે ને ઢીકણો છે. શ્રદ્ધા પાસે જાય કે હું તો આ જ છું, તો કે એને શું કહેવાય કે આંધળી છે. એટલે ક્યાં એને આંધળી લેવી, ક્યાં એને દેખતી કરવી, એ વિવેકનું કામ છે. અને ઈ જ્ઞાનમાં તો જ વિવેક ઉગે કે જો ઈ જ્ઞાનમાં એની ભક્તિ હોય. જે જ્ઞાન જે ગુરુ પાસેથી આપણને મળ્યું છે, ગુરુ પ્રત્યે એની ભક્તિ હોય. ભક્તિ એટલે તન મન ધન ની સંપૂર્ણ રીતે, આખું વિશ્વ મારું લૂંટાઈ જાવ તો લૂંટાઈ જાવ, પણ પ્રભુ તમને કાંઈ ના થવું, એવી સમર્પણતા. ત્યાં કઈ જ્ઞાનીને કાંઈ જોતું નથી, પણ સામેવાળાની તૈયારી એવી હોય એમ કે સર્વસ્વ લૂંટાવી દે. આજે આપણને ગુરુદેવ જેવી વાત, ગુરુદેવની વાણી, આવું તત્વ આપણને કોણ કહે, કોણ બતાવે, કોની તાકાત છે કે આવું તત્વ આપણને ખોલીને કહે. હવે એ ગુરુ પ્રત્યે સમર્પણતાનો ભાવ તો સર્વાંગી સમર્પણ. સાહેબ છેલ્લો શ્વાસ હોય ને તમે બોલો, આપણે તમારા માટે સાહેબ, પછી આનું હું ઓલાનું હું, જગત હું કે છે, ફલાણું હું કે છે, ઘરવાળા હું કે છે, મુખ ને રામાયણ. એક ભાવમાં આનંદ ભાવનું સાટું વાળવું છે બાપુ, ધ્યાન રાખજો. એવી સ્વરૂપની ખુમારી, અને સ્વરૂપ તો આપણને ગુરુદેવથી મળ્યું છે, એને બતાવ્યું છે. એના માટે તો સાહેબ અમારો એમ કે ને, પછી શબ્દમાં તો લૌકિકમાં એમ કે ને, અમારો લોહીનો એક એક કતરો પ્રભુ તમારા જીવનને સમર્પિત છે. તો એ સર્વાંગી સમર્પણતા તો જ આવે કે એના પ્રત્યે ભક્તિ આવે. એનું જ્ઞાન એકલું આવ્યા કરે ને તો ભક્તિ નહીં આવે, પછી જ્ઞાન આગળ જતા લુખું થઈ જશે. જે જ્ઞાનની સાથે ભક્તિ ન હોય ને, એ જ્ઞાન આગળ જઈને લુખું થઈ જશે. અત્યારે સારું લાગશે, થોડો સમય નવું નવું આમ દેખાતો હોય ને ત્યારે સારું લાગે, બહુ જ્ઞાન વધે, બહુ જ્ઞાન. થોડોક સમય જાય ને જ્ઞાન ફાટ દઈને ખુશ થઈ જશે, કારણ કે હારે ભક્તિ નથી, સમર્પણતા નથી, અહોભાવ નથી. અહોભાવ આમ હોય પણ એમાં એટલા બધા પ્રકારના બીજા હેડલ્સ એના અંદરમાં નડતા હોય, મર્યાદા વાળા બધા ભાવ આવતા હોય, અમર્યાદિત ભાવ ના આવે. આપણે જેને બીજા શબ્દમાં કહે ને, પોતાનું હાચવીને ભાવ આવે. આ તો એક ઘા ને બે કટકા કરે ને એનું કામ છે. અને એ બધી તાકાત આપણા બધામાં છે. કોઈ આમાં નબળો નથી, કોઈ આમાં ઉતરતો કોટીનો નથી, બધા પાવરફુલ છે. પણ જરાક સિરિયસ નથી થતા, ગંભીરતા નથી આવતી. જાણપણાના પડખામાં એટલા ઓલા થઈ ગયા કે ઓહો, બહુ હવે તો ઘણી સૂક્ષ્મ વાતો કરતા થઈ ગયા છે, હવે તો આપણને ઘણી ખબર પડવા માંડી છે. બાપુ ધ્યાન રાખજે ના, જ્ઞાનનો સ્વાદ ચાખી લે પછી જ્ઞાન ક્યાંય નહીં જાય. ગુરુદેવ કહેતા હતા ને એક વાત કે સોયમાં દોરો પોરવેલો હોય ને પછી ચકલી પણ લઈ જાય ને તો ખબર પડી જાય કે સોય અહીંયા છે. દોરો લટકે જ ને. અને એમ નાયકમાં જ્ઞાનનો દોરો એકવાર પોરવી લે બાપ, પછી તો માર્ગ બહુ આનંદનો માર્ગ છે. અને હવે તો બધા નિપુણ થઈ ગયા છે, હે ને? નિપુણ ઇન ધ સેન્સ કે હવે એને હોલ જોતા આવડી ગયો છે, દોરો પોરવતા આવડી ગયો છે. હવે શું છે, આવડે છે ને પછી બપોરે કરશે, પછી બપોર કે કામ કરે, ઉઠીને રસોઈ કરી લે, પછી દોરો પોરવશે. મહેમાન આવી ગયા હોય કઈ આ લોકો ને આરે બધું જાય ને પછી દોરો પોરવશે. બસ કે બસ હવે તો આજ તો આખો દી થાકી ગયો, શરીર કામ કરતું નથી, કાલ સવારે વહેલા ઉઠશું, દોરો પોરવશું. બસ આમ થાય છે.
એટલામાં 100 ખોવાઈ જાય. ખોવાય નહીં, પણ એને ઈ દોરો ને બે બાજુ હાથમાં પડ્યા રહે. ખોવાય તો ક્યાંય નાયક ક્યાં ખોવાય, જ્ઞાન ક્યાં જાય, પણ પોરવવાનું ખોવાય એ એને મૂકી રાખ્યું. સવારે ઉઠ્યા એકાદ જણ બીમાર પડ્યો એટલે હમણાં તો હોસ્પિટલના દોડા જ ચાલે. જરાક બધું ઠેકાણે પછી દોરો પોરો છે. સાચી વાત છે. વાત કરી ભાઈ. આટલું જ થાય, બીજું કઈ નહીં. બાકી બધાની પાસે હોય તૈયાર છે ને દોરો તૈયાર છે. અચ્છા, એને હવે હોલ ની ખબર પડી ગઈ છે કે આ હોલમાં દોરો પોરો હોય તો આંખ ઝીણી જ કરવી પડે, એટલે જ્ઞાનને તીક્ષ્ણ કરવું પડે. અને એને તીક્ષ્ણ કેમ થાય એ પણ હવે ગુરુદેવના ઉપકારે ખબર પડે. ખાલી પોરવા પૂરતી જ વાત છે. એટલે બધા વેલા સોયમાં દોરો પોરવી લે, કારણ કે સોયમાં દોરો પોરવેલો હશે ને તો હાંધવામાં કામ આવશે. નહીતર જો એક જ ડબ્બામાં છે ને સોયની ડબ્બી પણ પડી હોય ને બાજુમાં દોરાની ડબ્બી એ પડી હોય, કાંઈ કામ થાય નહીં. એમ દ્રવ્ય છે ને પર્યાય છે, બે લગો લગ છે, પણ જ્યાં સુધી પોરવાય નહીં ને ત્યાં સુધી હાંધવામાં કામ ના આવે. બસ એટલું છે. એટલે આ 10 લક્ષણમાં ઘણા બધાને સોયો પોરવાય, બધાને જ પોરવાય, ઘણા બધાને સુકામ બધાને જ પોરવાય. અને એવા આપણને રોજ ગુરુદેવના મંગલ આશીર્વચનો મળે છે. આવી અદ્ભુત સ્વભાવની વાત આ કાળમાં ઘણી વાર આપણને વિચાર, કોણ કે આવું યાર, કોને પડી છે? કેટલું ખોલી કે કેવા સિદ્ધાંતો આપણને અંદરમાં ગળે ઉતારાવી દે. એવી કાલી ગયેલી ભાષામાં આપણે સમજી જાય એવી આપણી જ ભાષા, આવી અદ્ભુત વાત કરે ને એમ પણ કોઈ પણ જાતના શાસ્ત્રના શબ્દો ના આવે વધારે. અને આમ રોજનું આપણું પ્રેક્ટિકલ જીવન જેવું હોય એમાં જ દ્રષ્ટાંતો આપે, ફટ દઈને કહી દે આ ચપ્પલ ને પગ અડતા નથી. આ એક સિદ્ધાંત પણ બેસી જાય ને કામ પતી ગયું. પગ જમીન ને અડતા નથી. બેસી જાય ને બાપુ એકની તો ધૂન ચડાવો કે આજ મારો પગ અડતો ને કે તમારો નહીં બોલવાનો. આ શરીરનો પગ છે ને એ આ જમીનનો અડતો નથી હો. હા, વાત તો સાચી લાગે છે. પગ ઊંચો થાય છે ને જમીન ઊંચી થતી નથી. જમીને ઊંચી તો થવી જ જોઈએ. ગુરુદેવ કે છે વાત તો સાચી છે. બે વચ્ચે અત્યંત અભાવ છે કે હા જો આખો ઉપાડ્યો આ નીચે એમને પડ્યું રહ્યું લે, અડતા નથી. વાત તો પાકી છે. આમ ધૂન ચડે, ધૂનમાં બીજું કઈ ન હોય, પાછળ પડી જાય. આ હું પછી જયસન આચાર્ય ભગવાન કે એક સિદ્ધાંત બેઠો, સ્વભાવ ઉછળ્યો. અદ્ભુત વાત આવી હે ભાઈ. સ્વભાવ છે ને આવો આપણો બધાનો. એમ ગુરુદેવ આપણને આટલું બધું પ્રેમથી સમજાવે, રોજ આપણને આટલા એક ગાથાઓના મર્મો ખોલી કે હવે આપણી બી જવાબદારી છે ને ગુરુદેવને સારા સમાચાર આપીએ. એ બાપ છે ને ભાઈ, એને તો એમ ભલે એને કઈ પડી નથી પણ દીકરાને તો એમ થાય ને, બાપને જેમ કહું પાસ થઈ ગયો. બાપને ખબર છે દીકરો હોશિયાર છે, પાસ તો થવાનો જ હોય ને. એમ એ તો બાપને ખબર, પણ બાપ મોઢેથી ન બોલે. એમ દીકરો બોલે ને એમ તું પાસ થઈ ગયો, એમ મને તો ખબર જ હતી તું પાસ થવાનો. એ પેલા કેવું હતું ને પેલા ન કહેવાય, પેલા જોતા હતા.
આવું છે. આવી સ્વભાવની અણમોલી વાત, સ્વભાવની પરિપૂર્ણ વાત જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિની અંદરમાં નિરંતર આવે છે. આચાર્ય ભગવંતો ગણધર પરમાત્માઓ શુદ્ધાત્મામાં આડોટીને એટલો ભરપૂર રસાસ્વાદ માણે છે. એને આનંદના ભોજનમાંથી બહાર આવવાનું જેને પોસાતું નથી અને છતાં અંદર જીરવાતો નથી આનંદ, ત્યારે બહાર આવી જાય છે. અને બહાર આવીને જે અંદરનો વૈભવ સૂત્રોની અંદરમાં રચીને જે બતાવ્યો, ગુરુદેવે આવીને એ સૂત્રોમાં રહેલા વૈભવને શબ્દોની અંદરમાં ખોલીને જે રીતે સ્પષ્ટ કર્યો, એવો આપણો અંતરંગનો નિજ વૈભવ આપણા સૌ કોઈના જ્ઞાન સિદ્ધાંતમાં રહો, એ જ મંગલમય. શુદ્ધાત્મા દેનારા હરિ કરુણાનો કોઈ પાર નથી. હે પૂર્ણ મને જોનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મેં ભૂલથી હીન મને માન્યો, તે મારું નિધાન બતાવ્યો. નિધાન મને દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કોઈ ભૂલ જો થઈ અમારી તો ક્ષમા કરો ભંડારી. કોઈ ભૂલ જો થઈ અમારી તો ક્ષમા કરો ભંડારી. સાચી ક્ષમા દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મમ હૃદયમાં રહેનારા સર્વાંગ સદા તમે પ્યારા. મમ હૃદયમાં રહેનારા સર્વાંગ સદા તમે પ્યારા. જયવંત સદા રહેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. જયવંત સદા રહેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. ખરેખર ગુરુદેવ આવા જ છે. ગુરુદેવની કરુણાનો કઈ જોટો મળે એવો નથી, એવું છે. હા ભાઈ. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત શ્રી ભગવંતોનો
હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંતરાદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો શ્રી સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્ય બતાવનાર આત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિકર્તા નાયક એવા કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને.